ચાલો, હા આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર છે 4. ચેપ્ટરનું નામ શું છે? રિપ્રોડક્ટિવ હેલ્થ. રિપ્રોડક્ટિવ હેલ્થ. ભાઈ આપણે આની પહેલા શું ભણ્યા? તો કે સર 16મું, 17મું, 18મું, 19મું, 20મું, 21 ને 22 ચેપ્ટર ભણ્યા હતા ને એમાં શું હતું? તો કે આગળ બધી એનેટોમી હતી, ફિઝિયોલોજી હતી ને પછી એના ડિસઓર્ડર હતા. 3 વસ્તુ ભણ્યા હતા કે નહોતા ભણ્યા? તો અહીં આપણે એનાટોમી ભણી લીધી, ફિઝિયોલોજી ભણી લીધી, પણ એમાં એકેય રોગ નહોતો આવ્યો. એવો તો રોગ, એ રોગ માટે અહીંયા સ્પેશિયલ એક નવું ચેપ્ટર બનાવીને આ લોકોએ આપી દીધું છે, જેનું નામ પાડ્યું છે રિપ્રોડક્ટિવ હેલ્થ. રિપ્રોડક્ટિવ હેલ્થની અંદર શું ભણવાનું છે ભાઈ? તો કે રિપ્રોડક્ટિવ એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય છે, પુરુષનું હોય કે સ્ત્રીનું હોય, એની અંદર એનો સમાવેશ થાય. પછી આ જે પ્રાજનનિક શ્વાસને લગતા રોગોથી બચવા માટે કયા કયા ઉપાયો હોય, પછી દરેક વખતેનું જે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ હોય એને ગર્ભધારણમાં પરિવર્તતું અટકાવવા માટેના કયા કયા ઉપાયો છે એ છે. પછી શું છે? તો કે હજી એક એમટીપી વિશે ભણવાનું છે. પછી જે વંધ્યત્વ જોવા મળે છે કે સ્ત્રીની કોઈ પણ કારણસર અથવા તો પુરુષ છે કોઈ કારણસર છે, બેની સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સથી ગર્ભધારણ નથી થતું, તો એના કારણ ક્યાં છે અને એના ઉપાયો ક્યાં છે કે એનાથી ગર્ભધારણ થઈ શકે. તમે ઘણી વખત છે રોડની ઉપર જતો ને ત્યાં એડવર્ટાઈઝ ભાડી હોય કે માતૃત્વ છે એ મેળવો, આઈવીએફ સેન્ટર ફલાણું ફલાણું ફલાણું. એ તો ઢગલો ખુલી ગયા સુરતની અંદર. એટલે એ રીતનું જે છે એ આઈવીએફની થોડી ઘણી પ્રોસેસ છે આપણે આવતીકાલે ભણશું. આજે ચેપ્ટર એટલું બધું પૂરું નથી કરતું. આજે અડધું ભણશું, અડધું કાલે ભણીશું. ક્લિયર? એના પછી 5મું ચેપ્ટર શરૂ કરવું છે કે પહેલું ચેપ્ટર શરૂ કરવું છે? બોલો. પાંચમું છે. પેલા તો હિમાંશુ પ્રશ્ન પૂછે, પાછો એની જ જવાબ આપે. આ સૂચવે છે કે તારો મગજ કંઈક બીજા આટા મારે છે. ના સર, આ કેમ મારે છે પિનલ? મજામાં? તું શું કહે છે, 5મું ચેપ્ટર કે પહેલું ચેપ્ટર? તો આપણે 3જું પૂરું કર્યું, 4થું પૂરું થાય એટલે 5મું શરૂ કરશું. 5મું પૂરું થાય પછી 6ઠું શરૂ કરશું, પછી ઇવોલ્યુશન પૂરું કરશું, પછી પાછું પહેલા જાઉં. એવી રીતે કરી, બરોબર ને? આપણે હિમાંશુની જે ઈચ્છા કાલે એ વ્યક્ત કરી હતી એને પૂરી કરી. ચાલો, રિપ્રોડક્ટિવ હેલ્થ છે. અહીંયાથી એક ક્વેશ્ચન આવવાની સંભાવના છે, એટલે આમાંથી 2 ક્વેશ્ચન પૂછાય છે, પરંતુ આ પહેલું પેજ છે ને એમાં કંઈ બહુ છે નહીં, એના આગળના પેજની અંદરથી. એટલે અહીંયા ખાલી ઉપરથી રીડિંગ કરવાનું છે. શું લખ્યું છે? તો કે પ્રકરણ 3માં માનવ પ્રજનન તંત્ર અને તેના કાર્યનો અભ્યાસ કર્યો ભાઈ તમે કે નથી કર્યો? તો કે માનવ પ્રજનન તંત્રની અંદર હતું નર હતા, માદા હતા. નર પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થતો એ ભણ્યા, માદા પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થતો હતો એ ભણ્યા. બંનેના કાર્ય ક્યાં છે એ પણ આપણે ભણી ગયા. હવે તેની સાથે સંકળાયેલ મુદ્દા અને પ્રાજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરીએ. આપણે આ શબ્દ દ્વારા શું સમજીશું, એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું થાય, પહેલાં તો એ દર્શાવ્યું છે અહીંયા. તો કે આ શબ્દ છે એ સ્વસ્થ પ્રાજનનિક અંગો અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલ છે. પ્રાજનનિક અંગો આપણને ખબર છે કોણ હતું? પુરુષ હોય તો પ્રાથમિક પ્રજનન અંગ એમાં કયું હોય? તો કે શુક્રપિંડ છે. માદાની અંદર પ્રાથમિક પ્રજનન અંગ કયું હતું? તો કે અંડપિંડ છે. તો એ સ્વસ્થ હોવું જોઈએ. એમાંથી જે ગેમેટ બને છે એટલે કે જે કોષો બને છે, જનન કોષો, એ પણ સ્વસ્થ હોવા જોઈએ. અને એની જે કાર્યો છે એ પણ કેવું હોવું જોઈએ? સ્વસ્થ હોવું જોઈએ. એટલે પ્રાજનનિક એની સાથે સંકળાયેલો છે. વિશાળ પરિપ્રેક્ષ્ય ધરાજ, ભાઈ ખાલી એટલા પૂરતું જ નથી સમાવેશ થતું, બીજું શું સમાવેશ થાય છે? તો કે એમાં પ્રજનનના ભાવનાત્મક અને સામાજિક પાસાઓનો પણ સમાવેશ થાય. ભાવનાત્મક એટલે અત્યારે બધા બહાર છે રેપના કેસ થાય છે. આજે આપણે ગુજરાતમાં બહુ ઓછી ઘટના એવી બને છે, પણ બહાર છે એ બહુ બીજા રાજ્યોની અંદર બહુ થાય છે. તેની સાથે ભાવના સંકળાયેલી છે, સામાજિક પાસાઓ પણ સંકળાયેલા છે કે માણસની વિકૃતિ બધી બહાર નીકળે છે, એને લીધે સમાજ કેવી દિશામાં જાય એ પણ દર્શાવે. એટલે કે એની આધારે સરખાવવામાં આવે છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે જેને આપણે WHO કહે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, એ પ્રાજનનિક સ્વાસ્થ્યનો અર્થ શું કરે છે? તો કે પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી, એટલે કે શારીરિક સ્વસ્થ હોવું જોઈએ, એની ભાવના પણ સારી હોવી જોઈએ, એનું વર્તન પણ સારું હોવું જોઈએ, અને સામાજિક પણ સ્વાસ્થ્ય છે એ સારું હોવું જોઈએ. કે આ બધું ભેગું થાય ને પછી એને શું કહેવાય? પ્રાજનનિક સ્વાસ્થ્ય કહેવાય. ખાલી અંગો છે સ્વસ્થ હોય તેનો પ્રાજનનિક સ્વાસ્થ્ય સારું છે એવું WHO નથી કહેતું. આ બધી વસ્તુ સંકળાયેલી હોય.
તો તમને એવો પ્રશ્ન અહીંથી પૂછી શકે કે WHO ના મત મુજબ પ્રાજનિક શ્વાસમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો ખબર પડવી જોઈએ કે આ 1 2 3 4 વસ્તુ આવે છે. ખબર પડી? હા. ચાલો. તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓ એટલે કે જે આંતરક્રિયાઓ છે એને પ્રજનન સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે છે. શા માટે પ્રાજનિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે? હું કામ ભાઈ જરૂરી છે? અને એને હાંસલ કરવા માટે એટલે કે આ એક વ્યક્તિથી તો થાય નહીં, આખો સમાજ એ દર્શાવે છે. સમાજની અંદર જેટલા વ્યક્તિઓ સંકળાયેલા છે એ બધાને ધ્યાનમાં રાખવો પડે. તો બધા જ કંઈ મગજના હરખા ન હોય, કોક સારો હોય કોક ખરાબ હોય, તો એ બધાની અંદર છે આ હાંસલ કરવા માટે, પ્રાજનિક સ્વાસ્થ્ય હાંસલ કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ વપરાય છે એને આપણે ભણવાની છે. ખબર પડી? તો આમાં WHO એ વ્યાખ્યા આપી, ખાસ યાદ રાખવી. આગળનું પેજ, પ્રાજનિક સ્વાસ્થ્ય જે છે એની અંદર શું ભણવાનું ભાઈ? તો કે એની સમસ્યાઓ કઈ કઈ છે અને એનું વ્યૂહાત્મક એટલે કે એનું વ્યૂહ કેવી રીતે રચ્યો છે અને એનું આયોજન કેવી રીતે કરેલું છે એ થોડુંક જોવાનું છે. છે ને હું હમણાં રેકોર્ડિંગ જોતો હતો, તમારું જે રેકોર્ડિંગ તમને મળે છે ને એમાં શું થાય છે કે માઇક ઓન રહી જાય છે ને કોકના, એને લીધે નીકળો ઘરડ અવાજ આવે છે. એટલે મને તો અહીંથી ભણાવીને વહી જાય છે, મને કંઈ ફરક નહીં પડે, પણ તમે જ્યારે રિવિઝન હાટું જોવો ને ત્યારે તમે તમારા અવાજથી કંટાળી જાઓ. તો જ્યારે જરૂર હોય ત્યારે માઇક શરૂ કરીને બોલો, એનો વાંધો નથી, પણ જેવું કામ પતે તરત માઇક ઓફ કરો. ભલે તમારા ઘરે શાંતિ હશે પણ તમને ખબર નહીં પડે, તમારા પંખાનો જે અવાજ હશે ને એ તમારા મોબાઈલમાંથી ને રેકોર્ડિંગમાં આવશે. ખબર પડી? બધા લેક્ચર છે ને આજ સુધીના, પણ ગયા વીક સુધીના તો કદાચ અપલોડ થઈ ગયા છે, એટલે જે લેક્ચર જોવાના બાકી હોય જોઈને પૂરું કરી દેજો. હવે નીટ આઘી નથી, તમારો અડધો સિલેબસ તો પૂરો થઈ ગયો છે. ભારત દુનિયાનો પ્રથમ દેશ છે. કેટલામો દેશ છે? પ્રથમ દેશ છે. હેની માટે ભાઈ? તો કે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવાની યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી. એટલે કે આખી દુનિયાની અંદર ભારત એવો પહેલો દેશ છે કે જે પ્રાજનિક સ્વાસ્થ્યને છે સામાજિક સ્તરે લીધું અને એના સ્વાસ્થ્યને જાળવવા માટે જે કાંઈ પગલાં લેવા પડે એ પગલાં લેવાવાળો પહેલો દેશ આપણો છે ભારત. આ કાર્યક્રમોને કુટુંબ નિયોજન અથવા તો ફેમિલી પ્લાનિંગ તરીકે ઓળખવામાં આવે. ક્યારે શરૂ થયું હતું? પહેલી ઈસવીસન આમાં આવી છે 1951. ખાસ યાદ રાખજો. તમને ઈસવીસન લખવાનું કીધું છે ને એક બુકમાં, આની પહેલાનું ચેપ્ટર ભણ્યા એમાં એક વૈજ્ઞાનિકના નામ નહોતા અને એક ઈસવીસનનું નામ નહોતું. આ યાદ રાખજો ખાસ, કે આવશે આમાં કે ભારતમાં ફેમિલી પ્લાનિંગની શરૂઆત ક્યારે થઈ હતી. 1951, 1952, 1953, 1954. ખાલી છેલ્લો આંકડો જ અલગ અલગ હશે, એટલે 3 આંકડા આવડતા છે ને તો એની માર્ક આવે. કેટલાક દાયકાથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે કે શરૂ કરી દીધું. ખાલી તમે નીટની તૈયારી શરૂ કરી દો પણ તમારું મૂલ્યાંકન ન કરે તમને ખબર કેમ પડે ક્યાંથી કેટલું આવડે છે? એટલે દરરોજ ડીપીપીની ટેસ્ટ લઈએ છીએ આપણે. ખબર પડી તમને? એટલે મૂલ્યાંકન કરવું પડે કે ક્યાં સુધી પોઈગું, લક્ષ્ય છે એ કઈ જગ્યાએ પોઈગું છે. પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એવો આખો કાર્યક્રમ છે એ ભેગો કરી નાખ્યો. એટલે ખાસ યાદ રાખજો RCH નું ફૂલ ફોર્મ શું થાય? રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર એ બંને ભેગું આવે છે. એટલે RCH નું ફૂલ ફોર્મ તમને પૂછી શકે નીચેથી RCH નું પૂરું નામ શું છે જણાવો એવો પ્રશ્ન પૂછશે તો આવડવું જોવે. આ કાર્યક્રમના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું, એમાં સુધારણા લાવવામાં આવ્યા અને એનો કાર્યક્રમ છે આગળ લાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમો અંતર્ગત કઈ કઈ વસ્તુ થાય છે? તો કે પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવામાં આવે છે અને પ્રાજનિક સ્વાસ્થ્ય સમાજ છે તૈયાર કરવા માટે સુવિધા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. ભાઈ આપણે ઇન્ડિયાની અંદર કેવું થાય છે? ભાઈ વિદેશની અંદર તો વિદેશની વાત જ અલગ છે, એમાં ક્યારે કોની કઈ પત્ની હોય કંઈ નક્કી ન હોય. વિદેશની અંદર એવું હાલે છે, પરંતુ ઇન્ડિયાની અંદર એવું હાલતું નથી. ઇન્ડિયાની અંદર બધું છે ને મર્યાદાની અંદર હાલે છે. આથી પિતા પુત્ર વચ્ચે અથવા તો માતા એની પુત્રી વિશે સેક્સ્યુઅલ એજ્યુકેશનનું જ્ઞાન છે કંઈ બહુ આપતા નથી. આથી તમને સેક્સ્યુઅલ એજ્યુકેશનનું જ્ઞાન મળે ક્યાંથી? તો કે સરકારે એ બાબતે વિચાર્યું આ RCH અંતર્ગત જ તમારા બાયોલોજીમાં આ ચેપ્ટર મૂકવામાં આવ્યું છે. એની પહેલાં ક્યારે આવ્યું હતું? તો કે જ્યારે પ્રાઇમરી વિભાગમાં ભણતા ત્યારે 7મા 8મામાં કદાચ તમે ભણ્યા છો અથવા તો 10મા ધોરણની અંદર ભણીને આવ્યા હશો.
એટલે ત્યાં તમે આ ભણીને આવ્યા છો. બાકી આપણા દેશની અંદર આ મર્યાદાને લીધે છે એ સેક્સ્યુઅલ એજ્યુકેશનનું જ્ઞાન છે મોટા ભાગે ફેમિલી તરફથી આપવામાં નથી આવતું. ક્યાંથી આવે તો કે ભણવામાં આવ્યું હોય તો, અથવા તો ફ્રેન્ડ પાસેથી, અથવા તો ટીચર પાસેથી તમને જ્ઞાન મળે, બહારથી કંઈ મળતું નથી. એટલી ખબર પડી તમને? જો અહીંયા લખ્યું છે દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ. તમે પિક્ચર જોવા બેહો, ટોકીઝમાં ગયા છો કે નથી ગયા? તો ટોકીઝમાં ગયા હોય ને તો એની પહેલાં છે ને પિક્ચર શરૂ થાય ને પહેલાં 4-5 એડવર્ટાઈ આવે. અમુક લાઇટની આવે, અમુક સેનેટરી પેડની આવે, અક્ષય કુમાર આવે, અમુક છે એ નિરોધની જાહેરાત પણ આવે છે. નિરોધ શું છે આપણે ભણશું આજે. એની પણ જાહેરાત છે એ ટોકીઝની અંદર આવશે. એટલે કે દ્રશ્ય શ્રાવ્ય દ્વારા છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમો જેવા કે છાપા આવે ને, ન્યૂઝપેપર, એની અંદર પણ આને રિલેટેડ છે થોડુંક જ્ઞાન આપવામાં આવે છે. એના મદદથી એટલે કે પ્રિન્ટ મીડિયા અને દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી સરકારી અને બિનસરકારી બંને સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓની અંગે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરે છે. કેમ કે જો આપણે શું ભણ્યા કે સરકારનું કામ શું છે, આરસીએચ લોન્ચ કર્યું, પણ આરસીએચ લોન્ચ કર્યા પછી એનો અમલ કરવો પડે. અમલ કરવો પડે એટલે કે સમાજની અંદર જે આધેધડ બધી પ્રવૃત્તિ હાલે છે એને સુવ્યવસ્થિત કરી અને બધું જે યોગ્ય જ્ઞાન પૂરું પાડે એટલે શું થાય, રેપને એના કેસ ઓછા થઈ. આથી સરકારી અને બિનસરકારી બંને કંપનીઓ ભેગી થઈને શું કરે છે તો કે આ જ્ઞાન આપવાનું કાર્ય કરે છે. ઉપરયુક્ત માહિતીને પ્રસારિત કરવામાં અહીંયા માતા પિતા લખ્યું છે, પણ આપણે માતા પિતાનો રોલ બહુ ઓછો હોય છે ઇન્ડિયામાં. અન્ય નજીકના સંબંધીઓ, ફ્રેન્ડ્સ જે બધા હોય છે, અથવા તો મોટા ભાઈ બહેન હોય છે, એ તમને શીખવાડી શકે. શિક્ષકો છે, મિત્રોની પણ પ્રમુખ ભૂમિકા છે એ ભજવવામાં આવે છે. શાળાઓમાં જાતીય શિક્ષણ છે એ દાખલ કરવામાં પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે જાતીય શિક્ષણનો આખો તો એક ચેપ્ટર ભણી ગયા એટલે દાખલ કરી જ દીધું છે સરકારે એનસીઆરટીમાં, જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતા ઉપર વિશ્વાસ ન કરે. આપણને ખબર નથી કેવી ગેરમાન્યતા ચાલતી હોય, કેમ કે તમે ડૉક્ટરના ફિલ્ડની અંદર ભણો છો, ભણવા જવાના છો, તમને ડૉક્ટર અત્યારે ભણાવી રહ્યા છે, તો એની અંદર શું આવે છે એ તમને શીખવાડી દીધું. એટલે પછી બહારથી તમને કોઈ ખોટી વાત કહેવા આવે ને તો તમને ખબર પડી જાય ભાઈ આ ખોટી વાત છે, આ સાચી વાત છે. આપણે ગેરમાન્યતા અહીંયા આવી, વર્જિનિટીનું આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 3માં, તો એ ગેરમાન્યતા જ છે. પણ આપણે ખબર છે તો આપણને કોઈ કહેવા આપણે કહી દઈએ, એને ખબર પડી. એટલે માન્યતાથી તમે બચી શકો. અને જાતીય સંબંધિત ખોટી ધારણાઓથી છુટકારો પણ મળે છે. લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા એટલે શું, તેના સંબંધિત ક્યાં ક્યાં ફેરફારો થાય, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર એટલે કે સેક્સ્યુઅલ પ્રેક્ટિસ, જેને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કહીએ છીએ આપણે, એસટીડીએસ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. એસટીડીએસનું નામ શું છે યાદ રાખજો, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. અહીંયા એસટીડીસ ખાલી લખ્યું છે. એસટીડી છે એ ફોન કરવાનું, એસટીડીની વાત નથી થતી અહીંયા. એડ્સ વિશે ડિટેલની અંદર ચેપ્ટર નંબર 8માં આપણે ભણવાના છીએ. એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. સિન્ડ્રોમ એટલે શું થઈ ગયું તો કે સર લક્ષણોનો સમૂહ થઈ ગયો. એક્વાયર્ડ ઇમ્યુનિટી. એક્વાયર્ડ ઇમ્યુનિટી જ્યારે તમે આ એડ્સ ભણશો ને એ પહેલાં ઇમ્યુનિટીનું આખું આવી જાય ત્યારે ભણશું એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે શું વગેરેની માહિતી છે. વિશેષ રૂપથી જે લોકો કિશોરાવસ્થાના વય જૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે. લોકોને ખાસ કરીને ફળદ્રુપ યુગલો એટલે કે ફર્ટાઇલ કપલ્સ જે છે અને જેઓ લગ્ન વય જૂથના હોય તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો, ગર્ભવતી માતાની સંભાળ, પ્રસવ બાદ માતા અને બાળકની જે સંભાળ છે એ, સ્તનપાનનું મહત્વ, છોકરો અને છોકરીની સમાન તકો વગેરે બાબતોથી શિક્ષિત કરવાની જરૂર છે. કઈ કઈ બાબતો આવી જો અહીં ફળદ્રુપ યુગલો શું કામ લખ્યું તો કે જે લગ્ન થઈ ગયા પછી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સનું પ્રમાણ વધે, એટલે જે ફળદ્રુપ યુગલ હશે એટલે કે જે માતા પિતા બનવા માટે સક્ષમ છે એનું દરેક સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ છે એ ગર્ભધારણની અંદર પરિણામે નહીં, એટલા માટે એને જાગૃત કરવા પડે. તમે જોયું હશે કે જે મજૂર વર્ગના હશે ને એને લગભગ 6 થી 7 છોકરાઓ હશે. જોયું છે બિચારા જ્યારે મજૂર કામ કરતા ત્યારે બધા ધૂળમાં ને એમાં રમતા હોય એવું તમે જોયું હશે. જ્યારે શિક્ષિત હશે જે માતા પિતા એના ઘરે 2 થી 3 અથવા તો 4 સંતાનો હશે, વધારે નહીં હોય. એટલે અહીંયા શું કામ ફળદ્રુપ યુગલો લખ્યું ખબર પડી. અફળદ્રુપ શું કામ ન લખ્યું તો કે જે વંધ્ય હોય એટલે કોઈ પણ કારણથી તે ગર્ભધારણ કરવા માટે સક્ષમ નથી, એ કેવા થઈ ગયા અફળદ્રુપ થઈ ગયા. ક્લિયર.
બીજું કયું આવ્યું? હા. લગ્ન વય જૂથના હોય તેને. પછી બીજું કઈ કઈ વસ્તુ આવી? ગર્ભવતી માતાની સંભાળ, એટલે કે જ્યારે કોઈને ખબર ન હોય મજૂર વર્ગના જે લોકો છે અહીંયા તો હવે બધી તમે 108ની સર્વિસની જેમ ખિલખિલાટ નામનું વાહન અત્યારે રસ્તા ઉપર આટા મારતો હશે, જોયું છે? ગુલાબી કલરનું. ગુલાબી એમાં કલર. સાયરનમાં એમ્બ્યુલન્સ જેવા સાયરન્સ ન વાગે, સાયરન ન વાગે. ત્યાં શું વાગે? નાનું છોકરું દાંત કાઢતું હોય ને એવું સાયરન વાગે. જે જોયું હશે એ જોજો. એટલે ન્યા જાગૃતિ જે આવી ને કોને લીધે આવી? RCH ને લીધે આવી. બીજું શું હતું? પ્રસવ બાદ માતાને બાળકની સંભાળ રાખવી પડે. ભાઈ આપણને ખબર છે બાળક જે જન્મ લે છે એ કોનામાંથી પોષણ મળે? રોટલો તો ખાતું નથી, રોટલી તો ખાતું નથી, દાળ ભાત તો ખાતું નથી. પોષણ ક્યાંથી મેળવે છે? માતામાંથી મેળવે છે. તો માતાને પોષણ મળવું જોઈએ ને. માતા પાસે પોષણ ને બાળકને શું આપશે? એટલે પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ. ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો, પોસ્ટ નેટલ. પોસ્ટ એટલે પછી, નેટલ એટલે જન્મ થઈ ગયો પછી. ખબર પડી? હા. સ્તનપાનનું મહત્વ શું છે? આપણે જોઈએ કે કોલેસ્ટ્રોમ જોયું હતું, યાદ છે? હા. કોલેસ્ટ્રોમ એટલે શું થાય? તો કે જે શરૂઆતના દિવસોની અંદર જે દૂધ હોય એમાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય. જો એને દૂધ જ ન પાયું હોય, આપણે માતાનું દૂધ જ ન પાયું, ગાયનું દૂધ પાઈ દો, બકરીને દૂધ પાઈ દો, તો એને ઈ પોષણ મળશે નહીં. એટલે માતામાં સ્તનપાનનું મહત્વ છે એ ખૂબ વધારે છે. અત્યારે હું થઈ ગયું, બહુ મોડર્ન ફેશન થઈ ગઈ છે, મોડર્ન જમાનો છે કે ભાઈ બહુ સ્તનપાન કરાવશું તો સ્તનનું જે શેપ છે એ બગડી જશે ને પોતાની બ્યુટી છે એ ખરાબ થઈ જશે. આની હાટુથી બાળકને સ્તનપાન કરવાનું બંધ કરાવી દે ને બાળકની રોગ પ્રતિકારક શક્તિ છે કેવી થાય? ઘટી જાય છે. એટલે હું લખ્યું છે સ્તનપાનનું શું મહત્વ છે એ અહીંયા દર્શાવેલું છે. અને છોકરો અને છોકરીને સમાન તકો. અત્યારે તમને ખબર હશે કે જે સોનોગ્રાફિક સેન્ટર હોય ને ત્યાં બ્લુ કલરનું બહુ મોટી નોટિસ મારેલી હશે કે અહીં ગર્ભ પરીક્ષણ થતું નથી. એટલે કે અહીંયા સેક્સ ડિટર્મિનેશન થતું નથી. કે જે સોનોગ્રાફી કરો ને તમે તો ડાયરેક્ટ તમને ખબર પડી. આપણે કાલે ફિટસ જોયું હતું એમાં ડાયરેક્ટ આપણને ખબર પડી ગઈ એ ફિટસ કેવું છે? મેલ હતું, નર હતું. હવે સોનોગ્રાફી કરો ને તો સોનોગ્રાફીમાં તમને અંદર જ ખબર પડી જાય કે આ બાળક છે એ નર છે કે માદા છે. એટલે ડાયરેક્ટ શું થાય? જો પહેલાં માદા જો હોય ને તેને શું કરી નાખે? અબોર્શન કરાવી નાખે. એટલે એને શું થયું? મારી નાખ્યું. અને નર હોય તેને રાખે, જીવાડે કે દીકરો છે કામ લાગશે એમ. તો શું થઈ ગયું કે સમાજની અંદર જે સેક્સ રેશિયો હતો, એટલે કે સ્ત્રી પુરુષનું જે પ્રમાણ હતું એમાં પુરુષોનું પ્રમાણ વધી ગયું, સ્ત્રીઓનું પ્રમાણ ઘટી ગયું. એટલે શું થયું? દરેક છોકરાને છોકરી પરણવા માટે મળતી નથી. 30 વર્ષનો ઢાંઢો થાય ને તોય ગોથા મારતો હોય, કાંઈ મળતું નથી. એનું પરિણામ શું છે કે જે સ્ત્રી પુરુષનો જે રેશિયો છે એ ઘટી ગયો. એટલે કે જે વિચલિત થઈ ગયો. જેટલા પુરુષ એટલા પ્રમાણમાં અત્યારે સ્ત્રી નથી. આથી બધા લગ્ન જીવન ગાળી શકતા નથી. આથી બંનેને કેવી આપવી પડે? સમાન તકો આપવી પડે. એટલે એવું એજ્યુકેશન હવે આવ્યું છે. એટલે અત્યારે લીગલ નોટિસની આ મારેલી હોય. ગમે તે જાજો ને, હવે ગમે ત્યારે સોનોગ્રાફિક સેન્ટર પર જાઓ ને ત્યારે જોઈ લેજો કે આવી નોટિસ હશે. બ્લુ કલરનું એટલું હશે ના, એ લખેલો છે અત્રે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું નથી. જો કોઈ પણ ફેમિલી મેમ્બર દ્વારા ડૉક્ટર ઉપર આ ફલાણું કરવાની, એટલે કે ગર્ભ પરીક્ષણ કરવાની જો પ્રેશર આપવામાં આવશે તો IPCની કલમ ફલાણી મુજબ એની ઉપર આ કાર્યવાહી થશે, એની ખિલાફ છે એ ગુનો દાખલ થશે, આવું લખેલું હશે. ક્લિયર થયું બધાને? એટલે કે જાગૃત સ્વસ્થ પરિવારનું નિર્માણ કરવામાં આવે છે. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ કઈ કઈ થાય? વસ્તી વિસ્ફોટ થાય, એટલે કે નિયંત્રણ બહાર વયું જાય તો શું થાય ભાઈ? આખા દેશના આવું થાય તો જે જથ્થો ઉત્પન્ન થાય છે ખોરાકનો એની સામે એ પૂરતું મળી રહે નહીં. પછી કાપડની અછત સર્જાય, ખોરાકની અછત સર્જાય, બધાને રાખવા ક્યાં એની અછત સર્જાય. એટલે આ બધા પ્રશ્ન છે એ ઉત્પન્ન થાય છે. સામાજિક દૂષણો આપણને ખબર છે, રેપ થાય છે ઘણી જગ્યાએ. જાતીય હિંસા જેવા બધાને ખબર છે. ગ્રીસમાં, અહીંયા સુરતમાં જ મારી નાખી હમણાં થોડાક દિવસમાં પહેલા, ખબર છે? એ જાતીય હિંસાને લીધે. જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવી લોકોને તે અંગે વિચારતા કરવા કે ભાઈ સંસ્કાર એને આપવામાં આવે ને તો વાંધો નહીં આવે કે આ રીતનું શિક્ષણ આપવામાં આવશે તો આ પ્રકારનો વાંધો આવશે નહીં. અને તેના રોકવા માટે યોગ્ય પગલાઓ લેવા સક્ષમ કરવા જેવી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય છે. તો આમાં કઈ કઈ વસ્તુ યાદ રાખવી થોડુંક જોઈ લો. કાંઈ યાદ નથી રાખવાનું. એક તો ફેમિલી પ્લાનિંગ ક્યારે શરૂ કર્યું હતી? RCH છે એની અંદર કયા પગલાં છે એ લેવામાં આવે છે એ ખાસ જોજો.
એમાંથી પ્રશ્ન પૂછી શકે. પછીનો પ્રશ્ન એટલે કે પ્રશ્નો પછીનો પેરેગ્રાફ. પ્રાજ્ઞનિક શ્વાસને પ્રાપ્ત કરવા માટે વિવિધ કાર્યક્રમોના યોજનાઓ થાય છે અને એનું અમલીકરણ કરવા માટે મજબૂત માળખાકીય સુવિધાઓ હોવી જોઈએ. માળખાકીય સુવિધા એટલે શું? તમારે સ્કૂલનું સંચાલન કરવું હોય ડાયરેક્ટ પ્રિન્સિપાલ તમને ભણાવવાનું આવે પ્રિન્સિપાલ ભણાવવા તો કે પ્રિન્સિપાલ હોય, એચઓડી હશે, એની નીચેની બાજુ શું આવશે? પ્રોફેસર આવશે, બીજા કોઓર્ડિનેટર આવે, પ્રોફેસરની નીચે કોણ આવે? સીઆર આવે, સીઆરની નીચે છે એ શું આવે? સ્ટુડન્ટ આવે. એટલે કે સ્ટુડન્ટને કોઈ પણ જાતની ક્વેરી હોય કોને કહે? સીઆરને કહે, એટલે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવને કહે. ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ છે જ્યારે સીઆર આપણે એચઓડીને મળવાનું થાય અથવા તો કોઈ પ્રોફેસરને મળવાનું થાય ત્યારે એને પૂછે. કોઈ પણ જાતનું બહુ મોટું હોય તો એ ડાયરેક્ટ ક્યાં જાય? ટ્રસ્ટી પાસે જાય. આ રીતનું આખું માળખાકીય આયોજન હોય. તો ડાયરેક્ટ સરકારને અમલ કરવાથી ડાયરેક્ટ દરેક જણાને ન કહે કે તું આમ કરજે, તું આમ કરજે, એવું નહીં કહે. આખું એમાં સ્પેસિફિક તંત્ર ગોઠવેલું હશે કે આ અધિકારી આવે, એની નીચે આ અધિકારી આવે, એની નીચે આ અધિકારી આવે, એની નીચે આ અધિકારી આવે, એ આ બધું કાર્ય કરે. એટલે માળખાકીય રીતે શું હશે? તો કે બધી સુવિધાઓ હશે. વ્યાવસાયિક કુશળતા. વ્યાવસાયિક કુશળતા એટલે શું? તો કે માનો કે આરસીએચની અંદર કોઈને કમ્પ્યુટર આવડતું એને ન મૂકી દેવાય. એનું શું કામ છે ભાઈ? માનો કે ડેટા એન્ટ્રીને એ બધું કંઈક હોય, રેકોર્ડ રાખવાના હોય તો એ કરી શકે. પરંતુ એને એમ કીધું હોય કે હવે તમારે છે હોસ્પિટલની અંદર જઈને તમારે આની વિશે જાગૃત કરવાના છે, કરી શકે કમ્પ્યુટરવાળો ભાઈ? ન કરી શકે. તો વ્યવસાયિક કુશળતા જેને અંદર હોય ને એને કરવાનું. કમ્પ્યુટરના શિક્ષકને બાયોલોજી ભણાવવા મૂકી દો તો ન આવડે, મને કેમેસ્ટ્રી ભણાવવા મૂકી દો તો મને ન આવડે કેમેસ્ટ્રી ભણાવવા, કેમ કે મારી પાસે એની કુશળતા નહીં, બાયોલોજી ભણાવવાની કુશળતા છે. સામગ્રીની જરૂરિયાત. ભણાવવું હોય તો બોર્ડ જોવે, ચોક જોવે, અથવા તો સ્માર્ટ બોર્ડ હોય તો એની પેન જોવે. આપણે ઓનલાઈન ક્લાસ આવે તો લાઇટ છે, સ્ટુડિયો આખો બનાવવો પડે. તો એ સાધન સામગ્રી છે, એ ન હોય તો ક્લાસ ન લેવાય. ખબર પડી? એટલે સાધન સામગ્રી પણ જરૂર પડે. તમે તૈયારી કરો તો તમારે બોલ પેનની જરૂર પડે, પેડની જરૂર પડે, સામે મોબાઈલની જરૂર પડે, મોબાઈલ સ્ટેન્ડની જરૂર પડે, એમાં ચાર્જિંગની જરૂર પડે. તો એ જો નહીં હોય તો તમે ભણી નહીં શકો. એટલે શું છે? સાધન સામગ્રી તો જોવે જ. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ, ગર્ભપાત એટલે અબોર્શન, ગર્ભ નિરોધક એટલે કે કોન્ટ્રાપ્સેશન અને ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ જેવી અફળદ્રુપતા વગેરે સંબંધની અંદર ડાક્ટરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂર છે. પ્રસૂતિ છે ઘરે નથી થતી, કઈ જગ્યાએ થાય? દવાખાને થાય. શું કામે? ડાક્ટરી તપાસની હેઠળ કરવામાં આવે. ઋતુસ્રાવ સંબંધિત કોઈ પણ સમસ્યાઓ થઈ હોય તો હવે બધા દવાખાને જાય. પહેલા છે ને બધું ગુપ્ત રાખતા હતા, કોઈને કહેતા નહોતા. અર્થ શું થાય? તો કે શરમને લીધે કોઈને કંઈ કહે નહીં, અને કહે નહીં એટલે દુઃખી થાય, દુખાવવું પડે, પછી એ હેરાન થાય, એના ઘરના બધાને હેરાન કરે. એટલે હવે છે એ જાગૃતતા આવી છે એટલે એમાં વાંધો આવતો નથી. લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા માટે સમયાંતરે સારી તકનીકી અને વ્યૂહરચનાનું અમલીકરણ જરૂરી છે. વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ કીધી, ખબર પડી તમને? વધતા માદા ભ્રૂણની હત્યાના જે છે એને કેવું બનાવી દીધું? કાનૂન એની ઉપર રાખી દીધો. લિંગ પરીક્ષણ માટે ઉલ્વ જળ કસોટી. ઉલ્વ પ્રવાહી એટલે શું થાય ભાઈ? તો આપણે કાલે ભણ્યા હતા, ખબર છે? ટ્રોફોબ્લાસ્ટ જોયું હતું, ઇનર સેલ માસ જોયું હતું. તો એની ફરતે ઉલ્વ પ્રવાહી આવેલું હોય. ઉલ્વ પ્રવાહી છે એનીથી સિક્રેશન થાય પામ્યું હોય તો કે આજુબાજુના જે કોષો હોય એમાં અમુક કોષો નહીં આટા મારતા હોય. હવે એ ઉલ્વ જળ ખેંચવું હોય ઇન્જેક્શનની અંદર તો શું થાય? એમાં એ પ્રવાહી આવી જાય, એમની અંદર એક બે કોષો તો આવી જ જાય કે ન આવી જાય? હવે એ કોષોનું નિરીક્ષણ કરે તો આપણને ખબર છે અંદર જેટલા કોષો હશે એ ફલિતાણમાંથી નિર્માણ પામ્યા હશે. તો જો એમાં વાય રંગસૂત્ર બતાવી ગયું એનો અર્થ શું થયો? આ નર છે. વાય રંગસૂત્ર બતાણું જ નહીં તેનો અર્થ શું થયો? સ્ત્રી છે. એટલે ઉલ્વ જળ કસોટીની મદદથી વિકાસશીલ ભ્રૂણની જે લિંગ પરીક્ષણ છે કરી શકાય છે. આથી ઉલ્વ જળની કસોટી કરે, શું કામે કરે? તો કે એને રંગસૂત્ર બધું બરોબર છે કે નહીં. પરંતુ એ ડૉક્ટર છે જેનું પેશન્ટ આવ્યું છે એની પાસે એને કહી ન કે આ નર છે. ખબર પડી તમને? એટલે કે રંગસૂત્ર ભાતના આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ છે એમના પર વૈધાનિક છે પ્રતિબંધ મૂકી દીધો. વ્યાપક બાળ રોગ પ્રતિરક્ષા. તમે જોયું હશે કે ઘરે ઘરે પોલિયો આપવાનું પ્રમાણ અત્યારે વધી ગયું. પોલિયોની રસી
બીજી રસી હોય તો નાના નાના સેન્ટર હોય ને ગામડું હોય ને તો ત્યાં તમને ઘરે ઘરે આવીને કહે કે અહીંયા કેમ છે ભાઈ રસી આપવા દે તમારો છોકરો એટલાથી એટલા વર્ષનું હોય તો પહેલાં આવું નહોતું એટલે એ કેને હેઠે આવ્યું RCHની અંદર આવ્યું. કેટલા મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સામેલ કરેલા છે. ઉલ્વજળ કસોટી એને ઇંગ્લિશમાં શું કહે એમનિયોસેન્ટેસિસ કહેવાય છે. શું કહેવાય છે? એમનિયોસેન્ટેસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો કે એમનિયોસેન્ટેસિસની અંદર થાય શું ભાઈ? તો કે એમનિયોસેન્ટેસિસની અંદર વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથ્થકરણ માટે લેવામાં આવે છે અને આ પદ્ધતિનો ઉપયોગ કેટલીક જનનિક અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ શું છે ચેપ્ટર નંબર 5માં ભણશું, હિમોફિલિયા આવતા ચેપ્ટરમાં ભણશું, સિકલ સેલ એનિમિયા આવતા ચેપ્ટરમાં ભણશું અને ભ્રૂણની જે જીવિતતા છે એ ચકાસવા માટે પણ થાય છે. કોને ઊંઘ આવે છે એ જઈ શકે છે, જે બગા ખાતા હોય એ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે આમાંથી બહુ માઇનર ક્વેશ્ચન પૂછાય એની સંભાવના છે એટલે રીડ કરીને જે તમને ઇમ્પોર્ટન્ટ લાગતું હોય નોટની અંદર લખી નાખો. હવે એક મહત્વનો ટોપિક આવ્યો. વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તમે સારા માર્ક લાવો તમે પ્રોત્સાહન આપીએ કે વાહ હિમાંશુનો પહેલો નંબર આવ્યો ટેસ્ટની અંદર ગયા રવિવારે ગઈ એમાં. તમે ટેસ્ટ ન આપ્યો એટલે તમને ધોકાય પડે અહીંથી ઘરે ફોન કરી દીધો કે ભાઈ તમારો છોકરો છે ટેસ્ટ નથી આપતો, પેપર નથી આપતો એટલે ઘરેથી ઠોકે 2-3 પાટા એટલે ભાઈ હવે આવતી ટેસ્ટની અંદર માર્ક આપે. અત્યારથી કહી દઉં આવતી ટેસ્ટમાં જે ગેરહાજર રહ્યા ને એને 5 વખત આખું પેપર લખવા આપી દે ને ઘરે ફોન કરી અલગ. 14 જાન્યુઆરીએ મેં રજા આપી હતી 3 દિવસની, જ્યારે જેટલો સિલેબસ આવેલો હતો એટલું પેપરની, ત્યારે ઘણાએ આપ્યો નહોતા પેપર. પણ આ રવિવાર તો તમને 15 દી પહેલાંથી કહી દો એટલે કાંઈ બાના નહીં હાલે. ચાર્જિંગ બાર્જિંગ ન હોય ને તો કરીને રાખજો, ફોન ઘૂમડવાનું મૂકી દેજો એટલે રવિવારે ટેસ્ટ આપી શકો. હું કાંઈ નહીં સાંભળું કે પાણીનો કાપ હતો કે વીજળીનો કાપ હતો કે નાયો નહોતો ધોયો નહોતો, બધું હું કાંઈ નહીં સાંભળું. મને રવિવારે સાંજે 8 વાગ્યા પહેલાં બધાની ટેસ્ટ સબમિટ થઈ ગયેલી જોઈ કે માર ખાઓ તમારા ઘરેથી. હું તો નહીં, મારી એક ઘરે ફોન હું કરવાનો છું. જે લેક્ચરમાં નહીં આવતા હોય એને ઘરે જોજો ફોન આવ્યા હશે મારા. ચાલો, વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવા એટલે કે તમે સારા માર્ક લાવો તમને પ્રોત્સાહન આપીએ, નો સારા માર્ક લાવો તો ઠોકાય પડે એવું કાંઈ કરીએ. એટલે સારું કરું છું એટલે પ્રોત્સાહન મળે એટલે તમને આગળ છે એ સારા માર્ક લાવવાની પ્રેરણા મળે. એટલે જો સંશોધન ક્ષેત્રે જો પ્રોત્સાહન આપવામાં આવે ને તો કોઈક નવા ડૉક્ટર હોય ને એમાં સંશોધન કરીને નવી તકનિક આપે. હવે તમે કાંઈ પણ સંશોધન કરો ને ઉપરથી રિજેક્ટ કરે તમારું મૂળ જ ભાંગી ભાઈ ગમે એટલું કરવું ઉપર તો કંઈ કરતા નથી. આથી શું થાય, કોઈ નવું સંશોધન કરે ને જે હાલ્યું આવે એનું હાલ્યું આવે. ખબર પડે જ તમને. નવી પદ્ધતિઓ શોધવા માટે અને હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે. શું તમે જાણો છો કે સહેલી એ સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે જેનો વિકાસ ક્યાંથી થયો? તો કે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા એટલે કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CDRI. ખાસ યાદ રાખજો વોટ ઇઝ મિનિંગ ઓફ CDRI? સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ આવેલું છે ભાઈ? લખનૌની અંદર આવેલું છે. ખાસ યાદ રાખજો CDRI ક્યાં આવ્યું છે એમ પૂછી શકે. CBI નથી પૂછ્યું, સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન નથી લખ્યું, CDRI લખ્યું છે. ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ છે એટલે કે સહેલી છે એ કંઈ વિદેશથી મંગાવેલી ગોળી નથી. ભારતમાં વૈજ્ઞાનિકોએ લખનૌની અંદર જે CDRI આવેલું છે ત્યાં જઈને બનાવેલી છે. જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ, દાક્તરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો અને પ્રસૂતિ બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો થયો છે. ઘણી વખત તમે એવી કન્ડિશન પિક્ચરની અંદર જોયો હશે કે આ માતાને બચાવ્યો કે બાળકને બચાવ્યો. જોયું છે આવું? એવું પહેલાં થતું હતું પણ અત્યારે શું છે, બધી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ. ડૉક્ટરનું જ્ઞાન છે એ વિકસિત હોય તો જ તેને લાયસન્સ આપવામાં આવે છે. ગમે એના ડૉક્ટર આધેધડ બનાવી નથી દેતા. એટલે જે ડૉક્ટર પાસે તમે જાઓ એ સારું નિદાન કરી શકે એવો હોય, એની પાસે તમે સારવાર લીધેલું એટલે માતા અને બાળકના બંનેના મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા મળે છે. અને નાના પરિવારમાં યુગલોમાં વધારો થાય છે. STDનું સારું નિદાન થાય છે અને સારવાર તથા બધી જ જાતીય સંબંધિત સમસ્યામાં દાક્તરી સવલતોમાં વધારો વગેરે તરફ દોરી જાય છે. આ બધું સમાજના પ્રજનક સ્વાસ્થ્યના સુધારાનું નિદર્શન કરે છે. ખબર પડી કે સામાજિક સ્તરે
કેવી રીતે નિદાન થાય છે? ક્લિયર? આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. છે? ના. ના. હવે જો શું થયું ભાઈ, તો કે એસટીડીએસ ઘટી ગયા, સાથે સાથે માતા અને બાળકના જે મૃત્યુદર હતી એ પણ ઘટી ગયો. પણ મૃત્યુદર ઘટે એને લીધે શું થાય? જન્મવા વાળાની સંખ્યા તો વધે જ છે, આમે મરવા વાળાની સંખ્યા ઓછી થઈ ગઈ, એટલે વસ્તીનો વિસ્ફોટ થઈ ગયો. એટલે કે જે જીવતા માણસની સંખ્યા છે એમાં સતત ને સતત શું થાય છે? વધારો થાય છે. આને શું કહેવાય? વસ્તી વિસ્ફોટ. હવે આપણે શું જોઈએ? તો કે સર આપણે તો સ્વાસ્થ્ય જોવે છે કે નથી જોતું? કયો તો તમે એવું ઈચ્છો હું અસ્વસ્થ હોય એવું ઈચ્છો તમે? પોતાને તંદુરસ્ત ન હોય એવું ઈચ્છો છો કે હારા હોય એવું ઈચ્છીએ? તો કે હારા હોય એવું ઈચ્છે. પછી આપણા ઘરે જન્મ લેવા વાળું બાળક છે ઈ અને એની માતા બંને સ્વસ્થ હોય એવું ઈચ્છે કે નહીં? હા કે ના? તો બોલો માઇક શરૂ કરીને. બેઠા રહે છે આમનામ ગધેડાની જેમ. ગધેડાને પાટું મારો તોય ઊભો ન થઈ, આપણને પાટું મારવા દોડે પણ ઈ ઊભો ન થાય. તો આપણે પોતે સ્વાસ્થ્ય હોય એવું ઈચ્છીએ છીએ, આપણા ઘરમાં માતા અને જે એનું બાળક આવવાનું છે એ પણ સ્વસ્થ રહે એવું ઈચ્છે છે. તેને લીધે પ્રશ્ન શું થાય ભાઈ? તો કે સર વસ્તી વિસ્ફોટ થઈ જાય. તેના માટે શું કરવું? તો કે એના માટે બધા એવું ઈચ્છે છે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ છે એ કરીએ, પરંતુ એ કરશે તો શું થાય? તો કે બાળકનો જન્મ થઈ જાય વારા ઘડીએ, તો એ પણ નુકસાનકારક છે. આથી જન્મને નિયંત્રણ એટલે કે બર્થ કંટ્રોલ કરવાની જરૂર પડે છે. તો બર્થ કંટ્રોલ કરવાની જરૂર શું કામ પડી? ખબર પડી કે વસ્તી વિસ્ફોટ ન થાય એના માટે બર્થ કંટ્રોલ કરવાની જરૂર પડે છે. તો હું આમાં આપ્યું, જો આમાં આપ્યું છે કે એટલા સાલમાં એટલા વ્યક્તિઓ હતા, એટલા સાલમાં એટલા વ્યક્તિઓ હતા, એટલા સાલમાં એટલા વ્યક્તિ હતા. પછી એની સરખામણી કરેલી છે કે એટલાથી એટલામાં એટલાનો વધારો થયો, એટલાથી એટલામાં એટલાનો વધારો થઈ. તો શું કરવું? તો કે બહુ સંખ્યા વધી ગઈ એવું અહીંયા દર્શાવેલું છે. તો જો શું દેખો, પાછલી શતાબ્દીમાં એટલે કે પાછલા શતાબ્દી એટલે 100 વર્ષ થાય, પાછલા 100 વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો. વિકાસ થયો એટલે શું થયું? આપણને સુવિધા મળી, તેને લીધે લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો આવ્યો છે, સુધારો આવ્યો છે. જો કે સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટાત્મક શું કરે છે? વધારો કરે છે. શું કામ ભાઈ? તો કે 1900 હતું, 1900 જે સાલ હાલતી ત્યારે કેટલી વસ્તી હતી? તો કે 2 બિલિયન હતી. 2 બિલિયન એટલે શું થયું? તો કે 2000 મિલિયન. યાદ રાખજો, 2000 મિલિયન એટલે શું થાય? તો કે 2000 ગુણ્યા 10 લાખ. ખબર પડી? આવું ક્યારે હતું? તો કે 1900 સાલમાં આવું હતું. પછી શું થયું? તો કે 2011માં કેટલા વર્ષ થયા ભાઈ? જો તો 1900 પછી 2011 એટલે કેટલા વર્ષ થાય? 110 વર્ષ. 110 થાય, 111 થાય. 111 સર. હા, 111 વર્ષ થાય. ત્યારે કેટલી વસ્તી હતી? જો તો 2011માં 7.2 બિલિયન. 7.2 બિલિયન એટલે 7200 મિલિયન. 7200 મિલિયન એટલે કેટલા લાખ થાય? તો કે સર 7200 ગુણ્યા 10 લાખ. ખબર પડી? એટલો વધારો થઈ ગયો. તો જો 1900માં દુનિયાની વસ્તી 2 બિલિયન હતી, જે 2000ની સાલમાં ઝડપથી વધીને 6 બિલિયન થઈ હતી, અને 2011માં 7.2 બિલિયન થઈ. 2000નું લખવાનું રહી ગયું ને? હા, તો 2000 તો લખ્યું જ પડશે, કેમ કે તમે તો કઈ જાતે લખશો નહીં. ચલો 2000ની સાલમાં કેટલી થઈ? 6 બિલિયન. 6 બિલિયન. 6 બિલિયન એટલે 6000 મિલિયન. 6000 મિલિયન એટલે 6000 ગુણ્યા 10 લાખ. તો જો 1900 થી 2000ની સાલમાં એટલે કે 100 વર્ષની અંદર 4 મિલિયન વસ્તી વધારો થયો. એટલી વસ્તુ ખબર પડી? ખાલી 4 મિલિયન વસ્તી વધવા હાટું 100 વર્ષ જોતા હતા. જ્યારે 2000 થી 2011 એટલે કે 11 વર્ષની અંદર
કેટલો વધી ગયો? વર્ષની 1.2 બિલિયન વધી ગયા. હમ 4 બિલિયન વધવા માટે કેટલા વર્ષ થયા હતા? 100 વર્ષ થયા હતા. જ્યારે અહીં 1.2 બિલિયન છે એ કેટલામાં વધી ગયા? 11 વર્ષની જ અંદર હતી. એટલે ખબર પડી કે આ 100 વર્ષનો ગાળો લીધો હોય તો કેટલો વધારો થઈ જાય. હમ સમજાય છે કે નથી સમજાતું? હા આવું વલણ ભારતમાં પણ જોવા મળ્યું હતું. ભારતમાં કેવું હતું? અહીંયા ક્યાં લખ્યું છે? આ વિશ્વનું લખ્યું છે. આપણે ભારતનું લખી નાખીએ. ઇન્ડિયાની અંદર કેવું થયું હતું તો એ અહીંયા લખીએ. ઇન્ડિયા વિશે ભારતમાં શું થયું હતું ભાઈ? તો કે આઝાદી સમયે, આઝાદી ક્યારે મળી હતી ભાઈ? 1947. ત્યારે કેટલી વસ્તી હતી? તો કે આઝાદી સમયે આપણી વસ્તી આશરે 350 મિલિયન હતી. 350 મિલિયન એટલે કે 350 ગુણ્યા 10 લાખ. ખબર પડ્યું આટલી વસ્તુ? હા 2000 માં કેટલી થઈ ગઈ? 2000 માં 1 બિલિયન. 1 બિલિયન ની નજીક પહોંચી. 1 બિલિયન એટલે શું થયું? 1000 મિલિયન. એટલે કે કેટલાનો વધારો થયો જુઓ તો? 350 માંથી 1000 એટલે કે 1000 માઇનસ 350 કરો એટલે કેટલા વધે? 650 વધે કે ન વધે? કે 650 મિલિયન નો વધારો ખાલી 53 વર્ષની અંદર કર્યો. 2011 માં શું થયું ભાઈ? 2011 માં કેટલી સંખ્યા વધી ગઈ? તો કે 2011 ની અંદર 1.2 મિલિયન, 1.2 બિલિયન એટલે કે 1200 મિલિયન વસ્તી થઈ ગઈ. એટલે કે 1200 ગુણ્યા 10 લાખ એટલા વ્યક્તિ વધ્યા. ખબર પડે છે કે નથી ખબર પડતી? હા 11 વર્ષની અંદર જેટલો વધારો આખા વિશ્વની અંદર થયો હતો ને એટલો વધારો આપણે એટલા વર્ષની અંદર કરી નાખ્યો. ખબર પડે? એટલે ભારતની વસ્તી વૃદ્ધિ કેટલી વધારે છે ખબર પડે છે તમને? હા એટલે આ વસ્તુ યાદ રાખવાની ભાઈ કે નથી યાદ રાખતો? યાદ રાખવાની. જોડકા જોડામાં પૂછશે. એક યાદ રાખે કઈ કામ નહીં થાય. જોડકા જોડામાં પૂછી શકે. 1947 માં ભારતમાં વસ્તીની સંખ્યા, પછી 1900 ની અંદર વિશ્વમાં વસ્તીની સંખ્યા, 2011 માં વિશ્વમાં વસ્તીની સંખ્યા, 2011 માં ભારતમાં વસ્તીની સંખ્યા. આ મેં ઓપ્શન આપી દીધા એટલે ત્યાં ટકો જ ખંજવાશે. આવું હતું. એટલે કે 10 સેકન્ડના ક્વેશ્ચનની અંદર 2 મિનિટ બગાડીને 4 માર્ક લાવશે. એવું કરશે. એટલે યાદ રાખજો આ. ચાલો, આઝાદી સમયે આપણી વસ્તી આશરે 350 મિલિયન હતી, જે 2000 માં 1 બિલિયનની નજીક અને મે 2011 માં 1.2 બિલિયન એટલે કે 1200 મિલિયનને ઓળંગી ગઈ હતી. આના કારણમાં શું હતું ભાઈ? તો કે મૃત્યુદર, માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો અને સાથે સાથે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો. ભાઈ જેટલા પ્રજનન વયના લોકો એટલે કે પ્રજનન માટે સક્ષમ થતા લોકોની સંખ્યામાં વધારો હશે એટલું એની વચ્ચે પ્રજનન વધુ થાય એટલે એની લીધે એટલા બાળકોનો ઉછેર વધુ થશે. 2 ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખવા. ક્યાં ક્યાં છે? તો કે એક તો છે MMR અને એક છે IMR. BMR નથી હો. બેઝલ મેટાબોલિક રેટ આ લખેલું નથી, આ બીજું છે. એટલે આને 9મા ચેપ્ટરને ભેગું નહીં કરી નાખતા. MMR એટલે શું છે? તો કે MMR એટલે થાય મેટરનલ મોર્ટાલિટી રેટ. કાંઈ યાદ રાખવાની જરૂર નથી. મૃત્યુદરને ઇંગ્લિશમાં મોર્ટાલિટી રેટ કહેવાય. એટલે ખબર પડી જાય કે ન થાય? માતાને શું કહેવાય? મેટરનલ કહેવાય. મેટરનલ મોર્ટાલિટી રેટ. BMR એટલે સોરી IMR એટલે શું થયું? બાળકને ઇન્ફન્ટ કહેવાય. ઇન્ફન્ટ એટલે બાળક થઈ ગયું. ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ. ક્લિયર? યાદ રહી જશે કે અઘરું છે? હા રહી જશે. આપણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શકીએ છીએ, પરંતુ તે માત્ર નામ પૂરતો જ. ઘટાડો તો લઈએ આપણે RCS દ્વારા, પરંતુ એ ઘટાડો જેટલો આપણે જોઈએ છે ને એટલો નથી. તમારે 1000 રૂપિયાની જરૂર હોય ને તમને કોઈક રૂપિયો જ આપે તો તમને રૂપિયો તો મળ્યો, પણ કેટલાનો રૂપિયા જોવે છે ખબર પડી ને? એમ ઘટાડો તો આવ્યો છે, પણ જેટલો ઘટાડો જોઈએ ને એમાં નામ પૂરતો જ છે કે મને ઘટાડો થયો છે આમાં, પણ જેટલો જોવે એટલો ઘટાડો થયો નથી. 2011ની સાલમાં વસ્તી ગણતરીના અહેવાલને આધારે વસ્તી વૃદ્ધિનો દર હજુ પણ 2%થી ઓછો એટલે કે
એક વર્ષમાં 1000 વ્યક્તિએ 20 વ્યક્તિ ઓછા થયા. ખબર પડી? 1000 વ્યક્તિ ઓછા કરવાનો એની જગ્યાએ 20 વ્યક્તિ ઓછા થયા. આ દરે આપણી વસ્તી છે ઝડપથી વધી રહી છે. આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં પણ આ ચેતવણીજનક છે. વૃદ્ધિદર આપણને પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, આશ્રય અને કપડાની અછત તરફ દોરી જાય છે. પછી સરકારના વાંક કાઢે કે આ સરકાર આવી છે ને આ સરકાર આવી છે, ધ્યાન દેતી નથી. પણ તમે વસ્તી વધારો કંટ્રોલ કરો તો એ બધું પૂરતું પોગાડી શકે ને. હવે માનો કે 100 ઘઉંના દાણા છે ને એમાંથી જરૂર છે 110 જણાને, તો 10 જણાને તે એક દાણો મળશે જ નહીં ને. ખબર પડી? એવી રીતનું છે. તેથી આ વસ્તી વૃદ્ધિ દર ચકાસવા માટે સરકારને ગંભીર પગલાં લેવાની ફરજ પડી હતી. અત્યારે સાઉથની અંદર થઈ ગયું છે કે જેને 2 સંતાન કરતાં વધારે સંતાન હોય એને સરકારી નોકરી નહીં આપે. ખબર છે? આવું સાંભળ્યું છે? નેટમાં સર્ચ કરો. આ સમસ્યાનું સૌથી મહત્વનું પગલું એ છે કે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિના ઉપયોગના અંગે નાના પરિવારને પ્રોત્સાહન આપવું. ભાઈ, ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ થાય એટલે હું તો કે એને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવો છે, પરંતુ એને એવી બીક છે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરશો તો બાળકનો ગર્ભ ધારણ થઈ જશે. આથી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ એ કરવાનો છે, પરંતુ ગર્ભનિરોધક યુઝ કરશે એના લીધે શું થાય કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ એ ગર્ભધારણની અંદર પરિણમશે નહીં. આથી અત્યારે થોડો ઘણો જે કંટ્રોલ આવ્યો, બર્થ કંટ્રોલ આવ્યો જે જન્મદરની અંદર, એ આને લીધે આવ્યો છે. કદાચ તમે પ્રચાર એટલે કે પ્રચાર માધ્યમો ઉપરાંત પોસ્ટરો અને બિલ્સ વગેરેમાં જાહેરાતો જોઈ હશે. કેની? આની ગર્ભનિરોધકોની. ટોકીઝની અંદર છે. પછી તમે છાપા જોયા હોય તો છાપાની અંદર તો બહુ શું કે ઘરે ઘરે જતો હોય નાના બાળકો છાપા અડતા, એટલે એમાં બહુ ઓછું મૂકે. બિલ આવે, DGVCL છે, PGVCL છે, એમાં પણ નથી મૂકતા, પરંતુ જે અમુક બીજા બિલ હોય એમાં આની જાહેરાત મૂકે છે. પછી બસ હોય, સરકારી બસ હોય ને ST, એમાં બોડિયા મારેલા હોય, એટલે એ રીતે ત્યાં આપણે જોઈ શકીએ છીએ. તેમાં ખુશ દંપતી 2 બાળકો સાથે દર્શાવેલા હોય, હમ દો હમારે દો, એવું ત્યાં સ્લોગન લખેલું હોય છે. જો અમે 2 અમારા 2, એવું સ્લોગન પણ ત્યાં લખેલું હોય છે. મોટે ભાગે યુવા શહેરી કામ કરતા ઘણા દંપતીઓ એક બાળકના ધોરણ પણ અપનાવે છે. લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે 18 વર્ષ, હવે આ ઘટી ગઈ છે. 18 વર્ષની જગ્યાએ 21 વર્ષ થઈ ગયા છે. ખબર છે ને? સ્ત્રીઓની લગ્ન માટેની કાયદેસર ઉંમર હવે 18 વર્ષ હતી એની જગ્યાએ 21 વર્ષ થઈ ગયા. જ્યારે પુરુષ માટે 21 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. આ સમસ્યાથી બચવા માટે નાના પરિવાર માટે દંપતીઓને પ્રોત્સાહન કરવામાં આવે છે. ચાલો આપણે કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભનિરોધક પદ્ધતિઓ વર્ણવી અને જે અનૈચ્છિક ગર્ભધારણને રોકવામાં મદદ કરે. અનૈચ્છિક ગર્ભધારણ એટલે એને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવું પણ ગર્ભ જોતો નથી, એટલે કે ગર્ભધારણ જોતું નથી, તો એનામાં જે જોવા મળે છે એને શું કે અનૈચ્છિક ગર્ભધારણને અટકાવે છે. ખબર પડી એટલી કે ડાઉટ છે? ચાલો, ગર્ભધારણ માટે જે અટકાવવા માટેના જે ઘણા બધા જે ઉપયોગો છે, એટલે કે જે સાધનો છે એ દર્શાવવામાં આવ્યા છે. ક્યાં ક્યાં સાધનો છે? તો કે એક આદર્શ ગર્ભનિરોધક ઉપયોગ કરનારનું હિતોનું રક્ષણ કરવું જોઈએ. ક્યાં કે હિતો છે? તો કે પેલું છે સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ. ડાયરેક્ટ બધા મેડિકલની અંદર તો બધું મળે છે. સરકારી હોસ્પિટલ, માનો કોઈ ગરીબ કુટુંબવાળા છે તે નથી જતા, તો સરકારી જે ઓલા હોય એમાંય તે એને ફ્રીમાં નહીં મળે ગર્ભનિરોધકો બધા. અસરકારક હોવું જોઈએ. અસરકારક હોવું જોઈએ એટલે હું ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો ને તોય તે પાછું ગર્ભધારણ થઈ ગયું એવું હોવું જોઈએ નહીં. એની અસર થવી જોઈએ કે એ યુઝ કર્યું તમે તો ગર્ભધારણ અટકવું જોઈએ. પ્રતિવર્તી સાથે નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર કરતું હોવું જોઈએ. પ્રતિવર્તી એટલે શું? તો કે માનો કે તમે કોઈ ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો, તો એ ગર્ભનિરોધક છે એ એવું હોવું જોઈએ ત્યારે તમારી ઈચ્છા ન હોય ને ત્યારે તમારે ગર્ભધારણની ઈચ્છા ન હોય ત્યારે ગર્ભધારણ ન કરવા દે, પણ તમારી ઈચ્છા હોય ત્યારે પાછું ગર્ભધારણ થવું જોઈએ એવું ગર્ભનિરોધક હોય. માનો કે એક ગર્ભનિરોધકની પદ્ધતિ છે ઓપરેશનની, ટ્યુબેક્ટોમી ને વાસેક્ટોમી આવે, તો એ તમે કરી નાખો એટલે શું થયું કે તમે હવે પ્રજનન માટે સક્ષમ નથી. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરી શકો પરંતુ તમારે સંતાન ઉત્પન્ન નહીં થાય. હવે તમારી ઈચ્છા છે કે હવે તમારે ગર્ભધારણ કરવું છે, તો
તો તમે તો ટ્યુબેક્ટોમી અથવા તો વાસેક્ટોમી કરાવી નાખી, તો હવે પાછું તમે ગર્ભધારણ કરી શકશો નહીં. તો એ પ્રતિવર્તી નથી. ખબર પડી? ઓપરેશનને લીધે જે સ્ટરાઇલ થઈ ગયા એ પ્રતિવર્તી નથી. આ સમજાય છે? હા જ્યારે પિલ્સ છે, પછી કુદરતી પદ્ધતિઓ ને એ બધી આપણે હમણાં ભણશું, એ બધી પ્રતિવર્તી. તમારે જ્યારે ઈચ્છા ન હોય ત્યારે તમે એનો ઉપયોગ કરો તો ગર્ભધારણ નહીં થાય. પરંતુ જ્યારે તમારે ગર્ભધારણ કરવું હશે ત્યારે એ તમારી કોઈ પણ કેપેસિટીને નુકસાન કરશે નહીં. ક્લિયર? હા આ ઉપરાંત એ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અને સંવનનમાં અવરોધરૂપ થવું ન જોઈએ. એટલે કે જે ગર્ભનિરોધકનો તમે અત્યારે યુઝ કરો છો એ તમને કોઈ પણ રીતનું અવરોધરૂપ થવું જોઈએ નહીં. જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરતા હોય ત્યારે એ અવરોધરૂપ થવું જોઈએ, તમને નડતું હોવું જોઈએ નહીં. તમારી જે ઉત્તેજના છે એને રોકતું ન હોવું જોઈએ અને અવરોધરૂપ પણ થવું જોઈએ નહીં. આજકાલના ગર્ભનિરોધક પદ્ધતિઓમાં વ્યાપક શ્રેણી અસ્તિત્વ, એટલે કે ઘણી બધી શ્રેણીઓ છે. તમે ઘણી બધી એવી વસ્તુ છે એને યુઝ કરી શકો છો, જેને વિશાળ શ્રેણીમાં નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલાં આપણે ભણશું કુદરતી અથવા તો પ્રણાલીગત પદ્ધતિઓ જે છે એ પહેલાં ભણવામાં આવશે. બીજું કયું છે તો કે અવરોધનો ઉપયોગ જે આપણે કરીએ છીએ, જે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સને અટકાવવા માટે જે અવરોધનો ઉપયોગ કરે છે એનું ભણવાનું છે. ત્રીજું છે IUTS યુઝ કરે, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ, એટલે કે અંતઃગર્ભાશય ઉપાયો જે છે એ ભણવાના છે. આ યાદ રાખજો. IUDS શું છે? ઇન્ટ્રા એટલે અંદર, યુટેરાઇન એટલે ગર્ભાશય, ગર્ભાશયની અંદર એવા ડિવાઇસ મૂકવામાં આવે એને શું કહેવાય? ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ અથવા તો IUDS તરીકે ઓળખવામાં આવે. એ આપણે ત્રીજું ભણવાનું. ચોથું શું છે? મોં દ્વારા લેવાતી યોગ્ય ગર્ભનિરોધકો, એટલે કે મુખ દ્વારા જે આપણે હમણાં સહેલી જોઈ હતી ને એ કેમ આવે? મુખ દ્વારા જે ગર્ભનિરોધકો લેવામાં આવે. પાંચમું છે ઇન્જેક્ટેબલ્સ અથવા તો આરોપણ. અને છઠ્ઠું છે વાડકા પદ્ધતિઓ. ઇન્જેક્ટેબલ્સ એટલે શું? તો કે તમારામાં એક ડાયાગ્રામ આપણે ભણશું ને ત્યારે આવશે કે એક નાની એવી અંતઃસ્ત્રાવને એક સ્ટિક જેવું આવે, એને તમારા સ્કિનની નીચે ડાયરેક્ટ મૂકી દેવામાં આવે. એને શું કહેવાય? ઇન્જેક્ટેબલ, અથવા તો એને ગુજરાતી કર્યું છે આરોપ. ક્લિયર થયું બધાને કે ડાઉટ છે? તો પહેલી પદ્ધતિ છે એના વિશે આપણે અત્યારે ચર્ચા કરીએ કે કુદરતી પદ્ધતિઓ. ભાઈ આપણને ખબર છે ગર્ભધારણ થાય ક્યારે? તો કે સર જ્યારે શુક્રકોષ છે એ અંડકોષ સાથે મિલન કરે, એ બેનું જોડાણ થાય, એને લીધે શું થાય? ફલિતાંડનું નિર્માણ થાય ને એ ગર્ભધારણ તરીકે વર્તે છે. કુદરતી પદ્ધતિ છે એ શું કરે? તો કે શુક્રકોષ ને અંડકોષના મિલન થવા જ નથી દેવાનું. ખબર પડી? એ એનું મિલન નહીં થાય એટલે ગર્ભધારણ નહીં થાય. પણ કેવી રીતે? તમારે કઈ વસ્તુ ખાવાની નથી, કઈ વસ્તુ યુઝ કરવાની નથી, કુદરતી રીતે જ તે શું થવા દેવાનું છે. ખબર પડે છે કે ડાઉટ છે? નહીં ચાલો, કુદરતી પદ્ધતિઓ. આ પહેલી મેથડ જે છે એ આ છે કુદરતી પદ્ધતિઓ. શું કરે છે ભાઈ? તો અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. આમાંનો એક ઉપાય, ભાઈ કુદરતી પદ્ધતિમાં ઘણી બધી પદ્ધતિ હોય, એમાંનો પહેલો ઉપાય કયો છે ભાઈ? તો કે એનો પહેલો ઉપાય છે સામયિક સંયમ. સંયમ એટલે કે કંટ્રોલ કરવા, સામયિક, અમુક સમય પૂરતો કંટ્રોલ કરવાનો, એવું તમને શીખવાડે છે. સામયિક સંયમની અંદર શું થાય? તો કે આપણને ખબર છે કે અંડકોષ છે, એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ છે, એ અંડપિંડમાંથી ક્યારે બહાર નીકળે? તો કે સર 14મા દિવસે બહાર નીકળે. પરંતુ એવું જરૂરી નથી. આપણું શરીરમાં ગમે ત્યારે ગમે હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જાય, એટલે 10 થી 17 દિવસ 10 થી 17 દિવસ હોય જે ઋતુચક્રના, એટલે માનો કે આજે ઋતુસ્રાવ થયો તો આજ પહેલો દિવસ થયો, ત્યાંથી તમે ગણો એવા 10 થી 17 દિવસની વચ્ચેનો ગાળો છે મેક્સિમમ હોય જ્યારે અંડકોષ છે એ મુક્ત થાય. તો એ ટાઈમ, એટલે કે એ સમયગાળા દરમિયાન સૌનન ટાળવું જોઈએ અથવા તો એનાથી દૂર રહેવું જોઈએ. સૌનન એટલે હું સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ છે એ ટાળવો જોઈએ. જ્યારે અંડપાત અપેક્ષિત હોય છે, ખબર પડી? કે જ્યારે 10 થી 17મા દિવસે સમય દરમિયાન અંડપાત છે અપેક્ષિત હોય ત્યારે સૌનન ટાળવું, એનાથી દૂર રહેવું. ખબર પડી? આ સમય દરમિયાન ફલનની તક છે ખૂબ વધુ હોય છે, આથી તેને ફલન સમય કહે. તો તમને એવું પૂછે કે ફલન સમય નીચેનાથી કયા સમય દરમિયાન હોય? તો 10 થી 17મા દિવસમાં હોય. કોના? ઋતુસ્રાવના 10 થી 17મા દિવસનો જે સમય છે ત્યાં ફલન છે એ ખૂબ જ અપેક્ષિત હોય, આથી એને ફલન સમય કહેવાય. આ પ્રમાણે આ સમય દરમિયાન મૈથુન એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ન કરવાથી ગર્ભધારણથી બચી શકાય. આ પહેલી મેથડ હતી. બીજી મેથડ કઈ છે? તો કે બીજી મેથડ છે બાહ્ય સ્ખલન અથવા તો મૈથુન અંતર, એટલે કે જાતીય સમાગમ જ્યારે શરૂ હોય ત્યારે
જે પુરુષ છે એને એમ થાય કે હવે સિમેન મારું બહાર આવવાનું છે, ત્યારે એનું પેનિસ છે વજાઈનાથી બહાર કાઢી અને ઇજેક્યુલેશન કરી નાખે તો છે એને કઈ પ્રોસેસ કહેવાય છે? બાહ્ય સ્ખલનની પ્રોસેસ કહેવાય. પણ એમાં થાય હું કે જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ શરૂ હોય ત્યારે જ્યારે સ્ખલન થવાનો ટાઈમ હોય ત્યારે પુરુષે કંટ્રોલ કરી શકવાની સંભાવના બહુ ઓછી હોય. આપણને ખબર છે કે બલ્બો યુરેથ્રલનો સ્ત્રાવ શરૂ હશે જે ઓઇલિંગનું કામ કરતું હતું. હવે એની સાથે એક શુક્રકોષ વયો ગયો વજાઇનલ ટ્રેકની અંદર ને ફલન થવાની સંભાવના કેટલી બધી વધી જાય, ખબર પડે છે તમને? આથી આ છે સેફ મેથડ નથી. કઈ બાહ્ય સ્ખલનવાળી છે એ સેફ મેથડ નથી. એટલે કે બાહ્ય સ્ખલન અથવા તો મૈથુન અંતરાલ છે એ એક અન્ય પદ્ધતિ છે જેમાં પુરુષ સાથી મૈથુન દરમિયાન વીર્ય સ્ખલનથી તરત પહેલા યોનિ માર્ગમાંથી પોતાના પેનિસને બહાર કાઢી ઇન્સેમિનેશનથી બચી શકે છે. ક્લિયર કે ડાઉટ છે? ક્લિયર. કુદરતી પદ્ધતિઓમાં ત્રીજી મેથડ કઈ છે? જો એ લખું દુગ્ધ સ્ત્રેવણ એમેનોરિયા એટલે કે લેક્ટેશનલ એમેનોરિયા તરીકે ઓળખવામાં. એમાં શું થાય ભાઈ? તો કે જ્યારે બાળક નાનું હશે એટલે કે બ્રેસ્ટ ફીડિંગ કરતું હશે એટલે કે સ્તનપાન કરતું હશે ત્યારે એ સ્ત્રીની અંદર છે એ ઋતુસ્ત્રાવ જોવા મળતો નથી. ઋતુસ્ત્રાવ જોવા ન મળે એટલે કે અંડકોષ આવે નહીં બારો, અંડકોષ બારો ન આવે એટલે ત્યારે જો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કર્યું હોય તો ફલન થાય જ નહીં. ખબર પડી? ત્રીજી પ્રોસેસ કઈ છે? લેક્ટેશનલ એમેનોરિયા છે. એમાં શું થાય? ઋતુચક્રની ગેરહાજરી હોય. એ પદ્ધતિ પણ એ જ તથ્ય ઉપર આધાર રાખે છે. પ્રસવ બાદ તરત જ ભરપૂર દુઃસ્ત્રવણ દરમિયાન અંડપાદ અને ઋતુચક્ર છે શરૂ થતું નથી. એટલા માટે જેટલા દિવસ સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે. લગભગ શબ્દ વાપર્યો તો કે થઈ શકે, કંઈ નક્કી ન કહેવાય. બધા માણસની તાસીર કેવી હોય છે? અલગ અલગ હોય છે. ખબર પડે છે? જોકે આ પદ્ધતિ પ્રસૂતિ બાદના મહત્તમ 6 મહિના સુધી જ તે અસરકારક હોય. હવે 6 મહિના માનો કે આ જે બાળકનો જન્મ થયો એના 6 મહિના પછી ભલે દૂધ સ્ત્રવણ શરૂ હોય એટલે કે સ્તનપાન શરૂ હોય છતાં ત્યાં ઋતુચક્ર છે એ શરૂ થઈ જાય છે. એટલે ત્યાં તમે પાછી આ લેક્ટેશનલ એમેનોરિયાની પદ્ધતિ યુઝ કરો તો એ કંઈ કામ લાગે નહીં. ખબર પડી? તમે એવું વિચારો હું ડૉક્ટરનું ભણીને આવ્યો છું એટલે કે 12 સાયન્સ પાસ કર્યું છે મેં, અહીંથી ડૉક્ટરમાં ન ગયો ની 12 વયો ગયો. મને એક પદ્ધતિ એવી ખબર લેક્ટેશનલ એમેનોરિયા છે એટલે સ્તનપાન કરે છે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરી તો બાળકનું ગર્ભધારણ નહીં થાય. પણ અહીં લગભગ શબ્દ લખ્યું છું. ખબર પડે છે? થઈ શકે છે. હવે આની એક ફાયદો હું જ જો તમે આમાં કોઈ પિલ ખાધી તો કે નહીં, કોઈ પણ વસ્તુનો યુઝ કર્યો તો કે નહીં. એટલે કે તમે કોઈ પણ વસ્તુનો યુઝ કર્યો નથી છતાં પણ તમે ગર્ભધારણ અટકાવો છો. એટલે આની તમને કોઈ પણ જાતની આડઅસર નથી થતી. તમારા શ્વાસની આડઅસર નથી થતી. ખબર પડી? નુકસાન નથી થતું. ઉપરયુક્ત પદ્ધતિમાં કોઈ પણ દવા અથવા સાધનનો ઉપયોગ થતો નથી તેથી આ આડઅસરો નહિવત હોય છે. જોકે તેમાં નિષ્ફળ જવાનો દર પણ ખૂબ ઊંચો હોય છે. જોયું હતું ને આપણે બાહ્ય સ્ખલનની અંદર નિષ્ફળ જવાનો દર કેવો છે? ખૂબ વધારે છે. ક્લિયર? આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. કુદરતી પદ્ધતિમાં કોઈ ડાઉટ છે? ના. ઓકે. હા સર. બીજી પદ્ધતિ છે અવરોધ. સેકન્ડ પદ્ધતિ કઈ છે? અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં શું થાય તો કે આમાં તો શુક્રકોષ છે, અંડકોષ છે એને તમારે ભેગું થવા દેવાનું નથી. પરંતુ કેના રીતે? ઓલામાં તો આપણે કઈ વસ્તુનો યુઝ નહોતો કરતા. આમાં તમારે બેયની વચ્ચે અવરોધ રાખી દેવાનો છે. અહીં અવરોધ નાખી દેશો એટલે પછી જો ફલન સમય હોય કે ન હોય તમારો શુક્રકોષ છે એ અંડકોષ સાથે મિલન પામવાનો નથી. આથી ફલન થશે ને ફલન ન થાય તો શું કહેવાય ફલિતાંડ ન બને, ફલિતાંડ ન બને એનું સ્થાપન ન થાય એટલે ગર્ભધારણ અટકી જાય. એટલે અવરોધ પદ્ધતિની અંદર શું થશે કે અવરોધ પદ્ધતિની અંદર અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સંપર્કમાં આવવા દેવામાં આવતા નથી. અવરોધકો કોણ પહેરે? સ્ત્રી પહેરે કે પુરુષ પહેરે? અત્યારે બંને પહેરી શકે એવા અવરોધો છે એ માર્કેટની અંદર ઉપલબ્ધ છે. ઉપર જે તમને એ આકૃતિની અંદર દર્શાય એમાં લખ્યું છે પુરુષ માટે નિરોધ, નીચે લખ્યું છે સ્ત્રી માટેનો નિરોધ. સ્ત્રી માટેનો નિરોધ હોય એ શું કરવાનું હોય તો કે જે વજાઇનલનો જે પાર્ટ છે એમાં આ જે સ્ત્રીનો નિરોધ છે એને શું કરવામાં આવે તો કે અંદર ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે. આથી જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ શરૂ હોય એટલે એમાંથી જે સિમેનનો સ્ત્રાવ થશે એ બધો ક્યાં અટકી જશે તો કે આ નિરોધની અંદર અટકી જશે. એટલે કે એના વજાઇનાને અંદરની પાર્ટની અંદર સ્પર્મ થઈ જશે ને એટલે ફલન નહીં થાય. જે પુરુષ માટેનો જે નિરોધ છે એનું શું કરવામાં આવે તો કે એને પેનિસ ઉપર પહેરવામાં આવે છે.
એને લીધે શું થાય છે તો કે જે સ્પર્મ છે એ બધા પેનિસની ઉપર જ અટકી જશે, વજાઇનલ પાર્ટની અંદર જશે નહીં, આથી ફલન થશે નહીં. ક્લિયર? અવરોધ પદ્ધતિઓ અંતર્ગત અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સીધા સંપર્કમાં આવવા દેવામાં આવતા નથી. આ પદ્ધતિઓ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ઉપલબ્ધ છે. નિરોધ એ અવરોધક છે જેનો પાતળા રબર અને લેટેક્સથી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ પુરુષના પેનિસ અને સ્ત્રીના જે યોની એટલે કે જેને આપણે હુલવા કહેતા હતા એની ઉપર સર્વિક્સ થતું એને મૈથુનથી એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સથી થોડાક સમય પહેલા ઢાંકવામાં આવે છે, જેથી સ્ખલિત સિમેન છે એ સ્ત્રીના જનન માર્ગમાં દાખલ થતું નથી. એટલે કે આજે આપણે જોયું નિરોધ બંનેના સ્ત્રીના અને પુરુષના એ શેના બનેલા હોય તો કે રબર, કેવું રબર હોય તો કે પાતળું રબર હોય અથવા તો લેટેક્સથી બનેલા હોય છે. ખાસ યાદ રાખો, જે ગર્ભધારણથી બચાવે છે. હવે તમે બિસ્કિટ હોય તો તમે બિસ્કિટની અંદર બ્રાન્ડ જોઈ છે, પાર્લે છે, બ્રિટાનિયા છે, નામ તો સાંભળ્યું છે ને કહેવાય હું બિસ્કિટ. આવું ખબર પડે છે, કોમન નોલેજ છે કે નથી? હા બધા હુઈ ગયા છે કે જાગે છે? પેલા તો ઈ ગયો તો જાગે આન્સર છે. આપતા નથી ને જાગે મારે છે. મારવા છે બધાને. જાગીએ છીએ, સર. ચાલો, આપણે બિસ્કિટની અંદર બ્રાન્ડ જોઈએ છે કે પાર્લે હોય, બ્રિટાનિયા હોય, પછી સનફીસ્ટ હોય, એવી ઘણી બધી બ્રાન્ડ છે. એ શું બનાવે છે તો કે સર બિસ્કિટ બનાવે છે. એમ Nestle. મેલ કોન્ડમ છે એ ઘણા બધા બ્રાન્ડ બનાવે છે, પરંતુ આપણે જે બધી એડવર્ટાઈઝ આવેલી હોય ને એમાં નિરોધ લખેલું આવે. એટલે કે નિરોધ છે શું તો કે મેલ કોન્ડમ છે એનું એક પ્રકારની બ્રાન્ડ છે. એટલે યાદ રાખવા, નિરોધ લખેલું આવી છે હું કે મેલ કોન્ડમની એક પ્રકારની બ્રાન્ડ છે. કોન્ડોમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે, જેના કારણોમાં તેનો વધારાનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ કરનારને જાતીય સંક્રમિત રોગો એટલે કે STDs હોય અને એડ્સ છે એનાથી બચાવે છે. બંને પુરુષ અને સ્ત્રીના કોન્ડમ છે નિકાલ જોગ હોય છે અને તેને જાતે જ પહેરીને દાખલ કરી શકાય છે. જો આપણે આની પછી IUTs ભણવાના છે ને, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ, એ તમે જાતે એડ ન કરી શકો યુટ્રસની અંદર. એ કરવા હાટું તમારે ક્યાં જવું પડે? ડૉક્ટર પાસે જવું પડે. ડૉક્ટર પાસે જાઓ એટલે એ તમને એડ કરે. પરંતુ આ જે નિરોધ છે એટલે કોન્ડમ છે એ કેવા છે તો કે એને તમારે ડૉક્ટર પાસે કંઈ જરૂરિયાત નથી. જે સમાગમ માણે છે, જે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છે, એ પોતે જ તેનો ઉપયોગ કરી શકે, પોતે જ નીકાળીને ફેંકી શકે છે. ખબર પડી? એટલે કે તમારી જે ગુપ્તતા હોય એ તમે જાળવી શકો છો, બીજા પાસે છે એ જતું નથી. આથી ઉપયોગકર્તાની ગોપનીયતા છે એ બની રહે છે. ડાયાફ્રામ્સ એટલે કે આંતરપટલ છે, ગ્રીવા ટોપી એટલે કે સર્વાઇકલ કેપ અને વોલ્ટ્સ એ રબરના બનેલ અવરોધકો છે જેને સ્ત્રીના પ્રજનન માર્ગમાં સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે કરાય છે. આ ખાસ યાદ રાખજો, આ બધા છે ને મિસ આઉટ કરી દે છે. ડાયાફ્રામ છે, સર્વાઇકલ કેપ છે અને વોલ્ટ છે, એ કોનું ઉપયોગ કરી શકે છે? મેલ, ફિમેલ, આપેલ તમામ એક પણ નહીં. એવો પ્રશ્ન મૂકી દે તો આવશે શું? શું આવે આન્સરમાં? ફિમેલ. ખબર પડી? ફિમેલ. તેઓ ગર્ભધારણને ગ્રીવા દ્વારા, ગ્રીવા યાદ રાખજો, અહીંયા છે ને યોની લખી નાખશે કે વોલ્ટ છે એ રબરનું બનેલ અવરોધક છે જેને પ્રજનન માર્ગમાં મૈથુન દરમિયાન યોનીમાં ઢાંકવામાં આવે છે. તો ખોટો આન્સર આવી જાય. ખબર પડી? ગ્રીવા આવે છે, એ ખાસ યાદ રાખજો. સર્વિક્સ. તેઓ ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષના પ્રવેશને અટકાવી શકે છે. તે પુનઃ ઉપયોગી છે. મેલ કોન્ડમ હોય અથવા ફિમેલ કોન્ડમ હોય પુનઃ ઉપયોગી નથી, યુઝ એન્ડ થ્રો મેથડ છે. પરંતુ જે આ ડાયાફ્રામ છે, સર્વાઇકલ કેપ છે અને વોલ્ટ છે એ કેવા છે? કેંગ્યુ પુનઃ ઉપયોગી છે. ખાસ યાદ રાખજો. ફિમેલ કોન્ડમ છે એ પુનઃ ઉપયોગ નથી, મેલ કોન્ડમ છે એ પુનઃ ઉપયોગ નથી, પરંતુ આ છે પુનઃ ઉપયોગી છે. કે આ ત્રણ વસ્તુ સર્વાઇકલ કેપ, વોલ્ટ્સ અને આંતરપટલ જેને ડાયાફ્રામ કહેવાય એવું પુનઃ ઉપયોગી છે. આ અવરોધકોની સાથે સાથે શુક્રાણુ નાશક ક્રીમ એટલે કે સ્પર્મને મારી નાખે એવી ક્રીમ પણ છાંટે છે. જેલનો પણ ઉપયોગ થાય છે અને ફોર્મનો પણ ઉપયોગ તેમની ગર્ભનિરોધક ક્ષમતામાં વધારો કરવા માટે થાય છે. તો માનો કે આ છે નિરોધ, એની અંદર એ શુક્ર નાશક છે એ ક્રીમ નાખી દીધું હોય તો શું થાય? શુક્રકોષ આની અંદર ભરાય, એ બધા પાસે નાશ પામી જાય. એટલે કે કદાચ જો આમાં ટીયરિંગ થયું એટલે કે આ ફાટી ગયું ને એને લીધે સ્પર્મ સેલ અંદર ગયા તે બધા મરી ગયેલા હશે, એટલે એને લીધે ગર્ભધારણ નહીં થાય.
પરંતુ આ વસ્તુ છે એ કોઈ કરતું નથી. ગર્ભ અવરોધક સાથે જે નોર્મલ કપલ હોય છે એ આ શુક્રનાશક ક્રીમ છે, જેલ છે, ફોર્મનો ઉપયોગ કરતા નથી. ખાલી અવરોધક તરીકે એનો કોન્ડમનો યુઝ કરે છે. ક્લિયર? ત્રીજી મેથડ કઈ છે ભાઈ? તો કે ત્રીજી મેથડ છે અંતઃગર્ભાશય ઉપાય, એટલે કે ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસનો ઉપયોગ થાય છે. અહીંયા તમને એક દર્શાવેલું છે કોપર ટી. કોપર ટી છે યુટેરસની અંદર, એટલે કે ગર્ભાશયની અંદર દાખલ કરી દેવામાં આવે. એને લીધે એનાથી આના ત્રણ પ્રકાર આવે છે અલગ અલગ. અંતરસ્ત્રાવનો સ્ત્રાવ કરતા હોય, મેડિસિનનો સ્ત્રાવ કરતા હોય, કોપરની બનેલી હોય. તો એને લીધે શું થાય છે? તો કે એનાથી જે મુક્ત થશે, જો કોપર એમાંથી કોપરના આયનો મુક્ત થાય, એ શુક્રકોષને જકડી દે. અથવા તો એવા અંતઃસ્ત્રાવોની હોય એમાં મુક્ત થાય તો એ શુક્રકોષોને મારી નાખે. આથી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન જે શુક્રકોષો યુટ્રસની અંદર જશે એ આ આયુડીએસને લીધે નાશ પામશે, એને લીધે ફલન નહીં થાય. આ યુઝ ક્યારે કરવામાં આવે? તો કોપર ટીનો યુઝ મોટા ભાગે જ્યારે બે બાળકો વચ્ચે ચોક્કસ સમયગાળો રાખવાનો થાય દંપતીને, માનો કે 2 વર્ષે 3 વર્ષે બે બાળકો વચ્ચે એને અંતરગાળો રાખવો હોય ત્યારે એ કોપર ટી મુકાવતા હોય છે. જરૂરી નથી કોપર ટી મુકાવે તે, ક્યારેક મુકાવતા ખબર પડી, બહુ ભણેલા ગણેલા હોય તો. આ સાધનને ડોક્ટર્સ કે નિષ્ણાત નર્સ દ્વારા યોની માર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. આ આંતરગર્ભાશય ઉપર હાલમાં કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. ક્યાં ક્યાં છે? એક તો છે બિન ઔષધીય. આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો છે ભાઈ નીટ 2021 માં. બિન ઔષધીય આયુડીએસમાં કોનો સમાવેશ થાય? તો યાદ રાખજો, લિપ્સ લૂપનો થાય છે. લિપ્સ લૂપ. લૂપ એટલે શબ્દ યાદ આવે ને, હેલેનનું લૂપ. બીજું લૂપ ક્યાં ભણ્યા હતા હમણાં? તો કે સર શુક્રવાહિની છે એ મૂત્રાશયની ઉપર લૂપ બનાવીને પછી શુક્રાશયમાં જાય છે, એટલે લૂપ યાદ આવવું જોઈએ. બીજું કોણ છે? કોપર મુક્ત કરતા હોય એવા. તો કે કોપર મુક્ત કરતા હોય એવા ક્યાં ક્યાં છે? તો કે સર 3 આપ્યા છે. ક્યાં ક્યાં છે? એક તો કોપર ટી છે, કોપર 7 છે, અને એક છે આ ખાસ યાદ રાખજો, મલ્ટીલોડ 375. એ ખાસ યાદ રાખો. કઈ રીતે યાદ રહે ભાઈ? તો કોપરમાં 7 આવ્યો કે ન આવ્યો? તો મલ્ટીલોડ 37 એમાં 7 આવ્યો. એ બે કેમાં છે? કોપર મુક્ત કરતા હોય. યાદ રહી જશે કે ડાઉટ છે? હા. ચાલો, પછી શું આવ્યું? અંતઃસ્ત્રાવ મુક્ત કરતા હોય. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા હોય કોણ કોણ છે ભાઈ? તો કે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા હોય એમાં પ્રોજેસ્ટાટ છે. તો પ્રોજેસ્ટાટનું નામ પ્રોજેસ્ટેરોનને મળતું આવે છે, એટલે એ અંતઃસ્ત્રાવ મુક્ત કરતો હશે. યાદ રહી જશે? હા. પ્રોજેસ્ટાટ. બીજું કોણ છે? LNG-20. એ ખાસ યાદ રાખજો. LNG-20 અને લિપ્સ લૂપની અંદર તમારે ગૂંચવાવું જોવે નહીં. આમાં જેના કેમેરા બંધ છે એને હું બહાર કાઢી મૂકું છું. હવે મને ના નહીં પડતા હું કામ બહાર કાઢી મૂકી. ભણવા આવો છો કે કેમેરા બંધ કરીને બેહવા આવો છો? જેને બહુ હસવું આવતું હોય ને એ ડૉક્ટર બનવા આવ્યા નથી એવું સમજો. જેને હસવું નથી આવતું ડૉક્ટરનું ભણે છે એવું ઈચ્છો. એનેટોમી લેબમાં જાઓ ને, ત્યાં ડેડ બોડીને કપડાં પહેરાવેલા નહીં હોય ને, ત્યાં ડિસેક્શન હાલતું હશે ને દાંત કાઢશો ગેટ આઉટ કરીને કાઢી મૂકશે. હાથે બધું કરવું જોઈએ. પછી એનેટોમી લેબમાં પ્રોફેસર એક જ હોય ને, એની તમારી દુશ્મની બને એટલે તમારે ભોગવવાનું શરૂ થાય. સમજાણું? કાંઈ પણ ઇસ્યુ આવે ને તો આંખો બંધ કરીને ભણવા વિચારવાનું કે હું ડૉક્ટર છું. ખબર પડી? ડૉક્ટરમાં કોઈ નહીં જાય ને તો નર્સની અંદર જાય, તો નર્સને થમુકના ઇન્જેક્શન મારવાના આવશે બધે. એટલે ડૉક્ટર છો એવી રીતે વર્તો અત્યારથી તો ડૉક્ટર બનશો, બાકી નહીં બનો. જ્યારે કંટાળો આવે ને ત્યારે વિચાર હું ડૉક્ટર છું, ડૉક્ટર લઈને કંટાળો લાવીશ તો હાલશે? એ સેકન્ડે તમારો કંટાળો વયો જાય. ચાલો, તો ભાઈ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા કોણ છે ભાઈ? પ્રોજેસ્ટેરોન LNG-20 છે. આયુડીએસ છે શું કરે છે? તો કે ગર્ભાશયની અંદર શુક્રકોષનું ભક્ષણ કરી જાય. ભક્ષણ કરવું એટલે હું WBC તમને ખબર? WBC શું કરતા હતા? પરોપજીવી બહારના જે ઘૂસી ગયા હોય એનું ભક્ષણ કરી જાય. તે ભક્ષણ કરવાની જે પ્રોસેસ છે ને ફેગોસાઇટોસિસ કહેવાય.
તમે પિનોસાઇટોસિસ અને ફેગોસાઇટોસિસ બે ભણશો. પિનોસાઇટોસિસની અંદર શું થાય કે જે લિક્વિડ હોય એ અંદર આવે ને કોષોની અંદર, તેને પિનોસાઇટોસિસ તરીકે ઓળખવામાં આવે. અને ફેગોસાઇટોસિસમાં શું કરે, WBC ની બધા બહારના હોય એને ખાઈ જાય. તો આ લોકો શું કરશે, શુક્રકોષોને ખાઈ જાય. અને મુક્ત થતા કોપર આયન એ શુક્રકોષોની ગતિશીલતા છે, એટલે કે ચલિતતા છે, અને ફલન ક્ષમતાને અવરોધે છે. આપણને ખબર છે કે જ્યાં શુક્રકોષોનો સ્ત્રાવ થાય છે એને ન્યા ફલન નથી કરવાનું, એને આખું જે બધા મુક્ત થાય એ કઈ જગ્યાએ થાય, તો કે સર વજાઇનલ કેનાલની અંદર મુક્ત થાય. ત્યાંથી એને સર્વાઇકલ કેનાલની અંદર જવાનું, આખું ગર્ભાશયનું અંતર કાપવાનું, અને એ ગર્ભાશયની અંદરથી પછી પાછી ફેલોપિયન ટ્યુબની અંદર જવાનું, ત્યાં અંડકોષ વાત જોઈએ ત્યાં ઠેઠ પહોંચવાનું છે. હવે એની પૂંછડીની ચલિતતા જ ઘટાડી દે, ફ્લેજેલાની ચલિતતા છે એ ઘટાડી દે, તો એક શુક્રકોષ ત્યાં પોગશે ને, શુક્રકોષ ત્યાં પોગશે ને, ફલન થશે. ખબર પડી? હા. આ ઉપરાંત અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે. ભાઈ આપણે પ્રોજેસ્ટાટ છે એ કેવો છે, અંતઃસ્ત્રાવ મુક્ત કરતો. હવે પ્રોજેસ્ટેરોન જે હતું એ ગર્ભાશયને ફલન માટે કેવું બનાવતું હતું, કેપેબલ બનાવતું. જ્યારે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs શું કરે, ગર્ભધારણ માટે ગર્ભાશયને અયોગ્ય બનાવે. કેવી રીતે બનાવે, તો કે એ ગર્ભાશયની નીચેનો જે ભાગ હોય, જે સર્વાઇકલ કેનાલ છે, એને બ્લોક કરવા માટે. બ્લોક કરવા માટે એટલે શું થયું, ત્યાંથી શુક્રકોષ અંદર જ ન ગળી શકે. અથવા તો જે એન્ડોમેટ્રિયમ હતું, જે કેવું હતું, દળદાર બનતું હતું જ્યારે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થતો હોય ત્યારે, તો એ શું કરશે, એને જે દિવાલ છે એન્ડોમેટ્રિયમની, એને ફલનના સ્થાપન માટે અયોગ્ય બનાવે, પાતળી બનાવે, તો ફલનનું સ્થાપન જ નહીં થાય, એટલે ગર્ભધારણ અટકી જશે. જો શું કરે ભાઈ, અયોગ્ય બનાવ્યું ગર્ભાધારણ માટે ગર્ભાશયને, ગ્રીવાને શુક્રકોષના વિરોધી બનાવે છે, એટલે કે અંદર પ્રવેશ ન થવા દે એવો બનાવે. IUDs સ્ત્રીઓમાં ગર્ભધારણમાં વિલંબ અને બાળકો વચ્ચે અવકાશ ઈચ્છતા હોય તેના માટે આદર્શ ગર્ભ નિરોધક છે. આ એક પ્રકારથી ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે. કે ભારતમાં જે સર્વસ્વીકૃત ગર્ભ નિરોધક પદ્ધતિ છે ને, એમાં કોન્ડમ એટલે કે અવરોધતું તો આવે જ છે, પરંતુ IUDs પણ આવે છે. ક્લિયર થયું? હા. હા. ચલો, કોણ આવ્યું, પિલ્સ. પિલ્સ તો બજારની અંદર બહુ વેચાય જ છે. પિલ્સનો ઉપયોગ ખાલી ગર્ભ નિરોધક તરીકે પણ નથી થતો. ઘરની અંદર માનો કે કોઈ પણ જાતના પ્રસંગ હોય ભગવાનને લગતા, ત્યારે પીરિયડ્સથી દૂર રહેવા માટે પણ આ પિલ્સનો ઉપયોગ થાય છે. હવે પિલ્સની અંદર હોય શું, આપણને ખબર છે કે અંડપિંડમાં જેથી બે અંતઃસ્ત્રાવ બહાર આવતા હતા, ક્યાં ક્યાં હતા, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. એની માત્રાને આધારે છે એ શું થતું હતું, તો કે અંડપાટ ને એ બધું તો ઉપરથી થતું જ હતું, પરંતુ એની સાથે સાથે આપણે શું કહેવાય, પિટ્યુટરી હોર્મોનથી થતું હતું, પણ સાથે સાથે આનો પણ ભાગ હતો અંડકોષનો. તે એના હોર્મોનલ ઇમ્બેલેન્સ થોડું કરી નાખે, એને લીધે શું થાય, અંડપાત થવા દે નહીં. એને લીધે છે પીરિયડ્સથી બચી જાય, અને એ ભગવાનના જે કાર્ય હોય એમાં જોડાઈ શકે છે. આ રીતનો બીજો પિલ્સનો ઉપયોગ આ પણ હોય છે. સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભ નિરોધક છે પ્રોજેસ્ટોજેન્સ અથવા તો પ્રોજેસ્ટોજેન્સ છે, અને ઇસ્ટ્રોજનનું સંયોજન છે. એટલે કે તો પ્રોજેસ્ટોજેન્સ એકલું હોય કે આ પ્રોજેસ્ટોજેન્સ અને ઇસ્ટ્રોજન બંને હોય છે, જેને થોડી માત્રામાં મોં દ્વારા છે લેવામાં આવે છે. તેઓની ગોળીઓના સ્વરૂપમાં ઉપયોગ, એટલે કે ગોળીના સ્વરૂપમાં લેવામાં આવે છે. તેથી તેને લોકપ્રિય રીતે પિલ્સ તરીકે ઓળખવામાં. પિલ્સ એટલે ખાલી આને પિલ્સ નો કહેવાય, તમે જે દવા લ્યો ને ગમે એને પિલ્સ તરીકે લેવામાં, ગોળીને પિલ્સનો ઉપયોગ અરે પિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ પિલ્સમાં બે પિલ્સના એ નામ આપેલા છે, એટલે કે કેવી રીતે લેવી એની મેથડ અહીંયા આપેલી છે. પહેલું કયું છે, તો કે પિલ્સ એ ઋતુસ્ત્રાવના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે છે. એટલે કે ઋતુચક્રના જ્યારે ઋતુસ્ત્રાવ હાલતો હોય ને, ઋતુસ્ત્રાવ બંધ હોય, કોઈકને 3જા દિવસે થાય, કોઈકને 4થા, કોઈકને 5મા દિવસે, જ્યારથી બંધ થાય ત્યારથી લેવાની શરૂઆત થાય છે, અને સતત 21 દિવસ રોજ લેવામાં આવે છે. અને 7 દિવસનો અંતરાય, એટલે કે 7 દિવસ લેવા નથી, કે જ્યારે શું થતું હોય તો કે ઋતુસ્ત્રાવ શરૂ હોય ત્યારે આ લેવામાં નથી આવતી, ત્યારથી ફરીથી જ્યાં સુધી ગર્ભધારણ રોકવામાં આવે ત્યાં સુધી લેવામાં આવે છે. ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે, પણ આટલી બધી દિવસ ગોળી કોઈ લેતું નથી. ખબર પડી? એટલા બધા દિવસે કોઈ ગર્ભ નિરોધક ગોળી લેતું નથી. આ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે. ઉપરાંત ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તા પણ બદલી રાખે છે, એને લીધે શુક્રકોષના પ્રવેશને પણ અટકાવવા રૂકાવટમાં ઊભું કરી શકાય છે. આને બહુ ઉપયોગમાં લેતા નથી, એટલે કે 21 દિવસ સુધી લેવાનું, બીજા મહિના સુધી ગર્ભધારણ કર પાછી લેવાની,
પછી ત્રીજા મહિને અટકાવવું હોય તો પાછી લેવાની. એટલે કે આ પિલ્સનો કોઈ ઉપયોગ કરતું નથી. પિલ્સ કેવી છે તો કે પિલ્સ એ ઓછી આડઅસરો સાથે ખૂબ અસરકારક છે અને સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવેલ છે. સહેલી જે આપણે ભણ્યા હતા ને કોઈએ બનાવી હતી ભાઈ? સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ CDRI ઇન્સ્ટિટ્યૂટ લખનૌએ બનાવી હતી. હા. એ કેવી છે કે નવી મુખ દ્વારામાં લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે. કેવી છે? સ્ટીરોઇડ એમાં આવતો નથી, બિન સ્ટીરોઇડલ છે. તે પિલ્સ અઠવાડિયે એકવાર લેવાય છે, જે ઓછી આડઅસર સાથે ઊંચું ગર્ભનિરોધક મૂલ્ય ધરાવે છે. પણ આમ તો આટલી બધા દિવસ છે ને આ લેતું કોણ હોય ખબર છે? કે જે પોર્ન સ્ટાર હોય, એટલે કે જે દેહ વેપારના જે બધા ધંધા કરતા હોય એ એટલા દિવસ સુધી આખા મહિનામાં લેતા હોય, બીજા કોઈ લેતા ન હોય. બીજા ક્યારે લે તો કે જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કર્યું હોય ને ત્યારે લઈ. ખબર પડી? એટલે પિલ્સ છે એ કઈ રીતે ઉપયોગમાં આવે એનું અહીંયા પૂરું થયું. હવે કોણ આવ્યું તો કે જે ઇમ્પ્લાન્ટ્સ આવ્યા એ. તો આ જો આ ઇમ્પ્લાન્ટ્સ બતાવીએ હાથની અંદર આ બધી સ્ટીક જેવું છે, હા એની અંદર શું હોય તો કે એક પ્રકારના એની અંદર અંતરસ્ત્રાવ જ હોય. એને શું કરવામાં તો કે આપણી આ જે સ્કિન હોય એની અંદર માઇનર ઇન્સિઝન મૂકીને એની અંદર એ દાખલ કરી દેવામાં આવે છે. પ્રોજેસ્ટેરોન અથવા તો ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બે વિભાગ આમાં આપ્યા. ઇસ્ટ્રોજન સાથે પ્રોજેસ્ટ્રોન બે ભેગું હોય અથવા તો પ્રોજેસ્ટ્રોન એકલું હોય. ઇન્જેક્શનનો ઉપયોગ કરીને લે છે અથવા તો તેમના દ્વારા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે. ઇન્જેક્શન લે તો એને પ્રત્યારોપિત કરવાની ન જરૂર પડે, પણ તો આવી જો સ્ટીક લીધી હોય તો શું કરવાનું આવે? ઓપરેશન નાનું એવું હોય, કાંઈ ન હોય, 5 મિનિટનું હોય, અંદર નાખે પૂરું. તેની કાર્યપ્રણાલી કેવી છે? પિલ્સ જેવી છે અને તેનો અસરકારક સમય છે ઘણો લાંબો હોય, એટલે કે લાંબા સમય સુધી હોય છે. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સના 72 કલાકની અંદર જો પ્રોજેસ્ટેરોન અને અથવા તો પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજનનો સંયોજન અથવા તો આયોડિન્સનો ઉપયોગ આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ અસરકારક છે. પણ આની જરૂર ક્યારે પડે? માનો કે કોઈ છોકરી છે એનો રેપ થઈ ગયો, તો હવે એને તો ગર્ભધારણથી બચાવવી પડે આપણે. તો એમાં ગર્ભધારણથી જે બચાવાય છે કયા ઉપયોગથી થાય તો કે એને આયુડીએસ ડાયરેક્ટ મૂકી દે અથવા તો આ જે ઇમ્પ્લાન્ટ છે એ કરી દે, ઇન્જેક્શન આપી દે. એને લીધે શું થાય? આપાતકાલીન જે ગર્ભનિરોધક તરીકે એનો ઉપયોગ થાય છે. ક્લિયર? હા. તેને બળાત્કાર અથવા તો અણધારી અસુરક્ષિત જાતીય સમાગમને કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા જે મોટા ભાગના જે આપણા ગર્ભનિરોધકના જે પદ્ધતિઓ હતી એ આપણે પૂરી કરી. એક છે એ સ્ટરિલાઇઝેશન છે. સ્ટરિલાઇઝેશનની અંદર ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં શું થાય છે તો કે પુરુષ નસબંધીને વાસેક્ટોમી કહેવાય. કેમ કે આપણે જો શુક્રવાહિનીની બધું કહીએ ને, વાસ ડેફરન્સ ને વાસ એફ્રન્ટા ને એવું બધું તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશ નામની અત્યારે કંઈ જરૂર નથી એટલે મેં કીધા નથી તમને. તો એમાં શું થાય? શુક્રવાહિની એને વાસ ડેફરન્સ વાસ એક્સટર્ના તરીકે ઓળખવામાં આવે. તો એમાંથી વી શબ્દ લીધો છે. તો પુરુષ નસબંધીને વાસેક્ટોમી કહેવાય. શું કહેવાય? એટલે કે જે આપણી શુક્રવાહિની છે એમાં શું કર્યું? કટ મારી દીધો અને ઉપર ને નીચે બાંધી દીધું. એટલે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય ત્યારે શુક્રાશયનું પ્રવાહી આવશે, પછી બલ્બયુરેથ્રલનું પ્રવાહી આવશે, પ્રોસ્ટેટનું પ્રવાહી આવશે, પણ તેની અંદર શુક્રકોષ નહીં હોય. ખબર પડી? તો આપણે બે વસ્તુ ભણ્યા હતા. સીમેન એક બીજું પ્રવાહી હતું. કયું હતું? કોને યાદ છે? શુક્રાશય રસ. નહીં, એક નામ આપ્યું હતું. હું બોલે તું સર? હું બોલે છે? હા, તો સેમિનલ પ્લાઝમા આમાં હશે, પરંતુ આમાં સીમેન નહીં હોય. ખબર પડી? આમાં શું થાય ભાઈ તો કે આમાં ટ્યુબ, ફેલોપિયન ટ્યુબ છે એને કટ કરી નાખી અને એના બે છેડા છે એને બાંધી દીધા. કેમાં ભાઈ કટ માર્યો તો કે ટ્યુબમાં. તો આની અંદર સ્ત્રી નસબંધી જે કરવામાં આવે એને શું કહેવાય? ટ્યુબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? યાદ રાખજો, અહીં લખેલું છે ટ્યુબેક્ટોમી અને વાસેક્ટોમી. વાટકા પદ્ધતિઓ વંધીકરણ પણ કહેવાય છે, પરંતુ આની જે પ્રતિવર્તી અસર છે એ કેવી હોય છે? નહિવત હોય છે. આમાં જ્યારે યુગલ જે આ દંપતીએ કરાવેલું હોય એ ઈચ્છે ત્યારે એ પછી ગર્ભધારણ કરી શકતા નથી. શું કામ કરીએ? ભાઈ અહીંથી સ્પર્મ આવી નહીં શકે, અહીંથી અંડકોષ નહીં આવી શકે, તો થાય કોઈ દિવસ ગર્ભધારણ? તો થઈ શકતું નથી.
જે સામાન્ય રીતે પુરુષ અથવા તો સ્ત્રી શારીને ગર્ભધારણને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવવામાં આવે છે. ભાઈ વાસેક્ટોમી છે એ કોઈ કરાવતું નથી, મોટાભાગે કોઈ કરાવતું નથી. ટ્યુબેક્ટોમી છે એ આપણા સમાજની અંદર ઘણા બધા લોકો કરાવતા હોય છે. વાઢકાપ હસ્તક્ષેપથી જનનકોષોના વહનને અટકાવી અને ગર્ભસ્થાપનને અટકાવાય છે. નર્મ વૃદ્ધિકરણની જે પ્રોસેસ છે એને પુરુષ નસબંધી વાસેક્ટોમી કહેવાય. સ્ત્રી નસબંધી અથવા તો ટ્યુબેક્ટોમી જે સ્ત્રીની અંદર જે પ્રોસેસ છે એને કહેવામાં આવે છે. પુરુષ નસબંધીમાં શું કરવામાં આવે તો કે પુરુષ નસબંધીમાં આપણે શુક્રવાહિની સુધી પોગવું હોય તો શું કરવું પડે તો કે સર સ્ક્રોટમ એટલે કે વૃષણકોથળી ઉપર નાનો કાપો મૂકવો પડે. ત્યાંથી પછી તમારે ગોતવી પડે કે કઈ છે એ સ્પર્મેટોકોડ જે હોય ત્યાંથી શુક્રવાહિની કઈ છે એ ગોતવાની, એમાં કટ મારી દે. જે MS કરશે ને MBBS પછી MS કરશે ને એ આ ઓપરેશન કરશે. એટલે કે 5 ને 3 7 વર્ષ પછી કરશો કોઈક ઓપરેશન આમાંથી જે MS કરશે જનરલ સર્જરીની અંદર. શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો અથવા તો વૃષણકોથળી પર નાનો કાપ મૂકી તેને બાંધી દેવામાં આવે છે. જ્યારે સ્ત્રી નસબંધીમાં અર્ધવાહિનીનો નાનો ભાગ કાપીને દૂર કરવામાં આવે છે અને ઉદરમાં અથવા તો યોની દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે. ભાઈ આમાં શું થાય? ઉદરમાં સી સેક્શન નામ સાંભળ્યું, સિઝરિયન નામ સાંભળ્યું છે? સિઝરિયન ની અંદર શું હોય કે બાળકનો નેચરલ બર્થ છે એટલે કે જે બર્થ કેનાલ દ્વારા ન થઈ શકતો હોય તો ઉપર છે કાપા મૂકીને બાળકનો જન્મ કરવામાં આવે. તો સેક્શન હોય ત્યારે તે ઉદરની અંદર કાપા મૂકે, પણ ઉદર હકીકતની અંદર હોય ક્યાં? પેલ્વિક કેવિટીની અંદર ચેકો મૂકવો પડે. શું કામ કે ગર્ભાશય ન્યા છે એટલે ઉદરમાં યોની દ્વારા ઉદરમાં કાપો મૂકીને કરે અથવા તો યોનીની અંદર શું થાય તો કે યોની માર્ગની અંદરથી દૂરબીન છે એ નાખી અને અંદરથી ઓપરેશન કરે. ખબર પડી? દૂરબીનમાં એ રીતે ઓપરેશન કરી શકે છે. આ પદ્ધતિઓ ખૂબ જ અસરકારક હોય છે, પરંતુ તેની પુનઃસ્થાપિતા ઘણી નબળી છે. પુનઃસ્થાપિતા ઘણી નબળી છે. આમાં ડાઉટ છે કોઈને તો બોલો. નહીં. ચલો, યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી પર ભાર મૂકવો આવશ્યક છે અને તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતની સલાહ દ્વારા કરવો જોઈએ. કોન્ડોમનો ઉપયોગ કરવો તેમાં કંઈ ડૉક્ટરની સલાહ લેવાની જરૂર ન પડે, પરંતુ IUDSનો ઉપયોગ કરવો, પીલ લેવાની બહુ ઘણી બધી લાંબો સમય જો જરૂરિયાત પડે કોઈ પણ કારણસર તેમાં ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. કેમ કે એનો સ્પેશિયલ કોર્સ કરીને લોકો બેઠા હોય. MBBS હોય પછી MS ગાયનેકની અંદર થાય, MD છે એ ઓપ્સ એન્ડ ગાયનેકની અંદર થાય છે. આમ નામ તો એને લાયસન્સ MBBS કરેલું હોય તોય ન મળે. ખબર પડી? એટલે એ આમનામ તો બેઠા ન હોય એટલે એની સલાહ લઈ આવવાની એવું લાગે તો. એ પણ યાદ રાખવું જરૂરી છે કે પ્રાજનિક શ્વાસની સંભાળ માટે ગર્ભનિરોધકોની કાયમ જરૂરિયાત રહેતી નથી. ગર્ભનિરોધક એટલે કે પીલ્સ છે એની કાયમ લેવાની જરૂરિયાત નથી. હકીકતમાં તે કુદરતી પ્રાજનિક ઘટનાની વિરુદ્ધમાં કાર્ય કરે છે. એટલે કે ગર્ભાવસ્થા અને ગર્ભધારણની વિરુદ્ધ કામ કરે છે. કોણ? ગર્ભનિરોધક. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરો એના પછી કુદરતી ક્રમ શું છે? ક્રમ તો કે ગર્ભધારણ થાય. તો આપણે ગર્ભનિરોધકનો ઉપયોગ કરીએ એને લીધે શું થયું તો કે એ ક્રમ છે એ એને કરતાં વિરુદ્ધ થઈ ગયો, ગર્ભધારણ થતું નથી. એટલે કુદરતની વિરુદ્ધમાં કામ કરે છે. આ પદ્ધતિનો ઉપયોગ ગર્ભધારણનો અટકાવ અને તેને વિલંબિત તો કરે છે અથવા તો વ્યક્તિગત કારણોસર ગર્ભધારણમાં અવકાશ લાવવા માટે પણ થાય છે. એટલે કે આનો અર્થ શું થાય છે તો કે ગર્ભધારણ તો અટકાવવાની અંદર મદદરૂપ થાય છે, પરંતુ હું એ દર વખતે સેફ હોય છે. બીજા બધા જે હોય છે આપણે પીલ્સ છે, પછી પીલ શું કરે? હોર્મોનલ ઇમ્બેલેન્સ કરે, તમારા મૂડને ચેન્જ કરશે. ઇમ્પ્લાન્ટ છે એ પણ એ કરશે. વાઢકાપ છે તો દુખાવો આપે જ તે. એટલે હું લખ્યું છે નિસંદેહપણે આ પદ્ધતિઓ વ્યાપક ઉપયોગમાં અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેમ છતાં માંદગીની અસર જેવી કે ઉબકા આવવા, ઉદરમાં દુખાવો થાવ, IUDS નાખ્યું હોય તો કોઈ પણ વસ્તુ તમારે માનો કે અહીંથી ઓલી આપણે બાટલો ચડાવવાનો હોય ત્યારે ખબર છે અહીંયા સોય નાખેલી હોય, તમે કોઈ નથી થકતા તો તમારે યુટ્રસની અંદર છે એ આપણે IUDS રાખવાનું છે. જેટલા ટાઈમ તમારે રાખવું હોય તેટલા ટાઈમ. તો કેટલો દુખાવો કરે? એમ દુખાવો કરે, રક્તસ્રાવ પણ થઈ શકે, અનિયમિત ઋતુસ્રાવ પણ થઈ જાય, અથવા તો સ્તન કેન્સર જેવા જે ખૂબ સામાન્ય રીતે જોવા મળતા નથી પરંતુ તેને આપણે અવગણી શકતા નથી. એટલે કહે છે હું કે આ બધા છે સામાન્ય રીતે ઉબકા, ઉદરમાં દુખાવો, રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્રાવ અને સ્તન કેન્સર છે એ સામાન્ય રીતે થતા નથી. તમે IUDSનો ઉપયોગ કર્યો ને તો સામાન્ય રીતે નથી થાય, પરંતુ તમે એવું ન કહી શકો કે તમે હોય 100% તમને કંઈ થાય જ નહીં. થઈ શકે, સંભાવના છે એવું કહે છે. બીજું કાંઈ આમાં છે નહીં. તો આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. નહીં.